ઉઠી ગયા તમે? હા, ઉઠી ગયો. કેમ આજે વહેલા ઉઠી ગયા? આજે ઓફિસમાં થોડું વધારે કામ છે, એટલા માટે મને વહેલા જવું પડશે. ક્યારે એવું હોય છે કે તમારી ઓફિસમાં થોડુંક કામ હોય? દરરોજ એક જ વાત, આજે મારા ઓફિસમાં વધુ કામ છે. હા, એ પણ છે. પણ શું કરું, જો હું મોડો ઉઠું તો હા તને પૂજા કરતા ન જોઈ શકું. એ વાત સાચી છે, પણ મને બહુ જ ગમે છે કે જ્યારે હું પૂજા કરું ત્યારે તમે મારી સાથે જોડાઈ જાઓ છો. હા, કેમ નહીં? મતલબ કે તું જે કંઈ પણ કરતી હોય એમાં મારે સાથે તો જોડાવું જ પડશે ને. હા, લગ્ન કર્યા છે તો નિભાવવા તો પડશે ને. બિલકુલ. હું શું કહેતો હતો ગોપી હા. કે મોડો આવીશ એવું ના કહેતા, જો હું પહેલાં જ કહી દઉં. તમે પછી દરરોજ આવું કરો છો. એક અઠવાડિયામાં 2-3 દિવસ તો એવા હોય જ છે કે જેમાં તમારે ઓફિસથી મોડું આવવાનું થાય અને પછી તમે ના આવો ત્યાં સુધી મારે જાગીને બેસી રહેવાનું. હા, એ વાત તો તારી સાચી, પણ આજે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે વહેલા આવી જાઉં. પણ હું તો કંઈ બીજું જ કહેવા માંગતો હતો, પણ શું? તે મારી વાત ન સાંભળી. હા બોલો, શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગતો હતો ગોપી કે તું રોજે ઘરમાં સાડી શું કામ પહેરે છે? આ ડ્રેસ પણ પહેરી શકે ને. કેમ? મતલબ હું સાડીમાં સારી નથી લાગતી? અરે ના ના, હું એવું નથી કહેતો. સાડીમાં તો તું બહુ સુંદર લાગે છે ખરેખર, પણ આખો દિવસ તારે કામ કરવાનું હોય, આ ઘરમાં રહેવાનું હોય, તો સાડી પહેરીને તને ફાવે છે? જો આદિત્ય, જ્યારે કોઈ પણ છોકરી કુંવારી હોય ને ત્યારે સાડી પહેરીને ના ફરતી હોય, એટલે થોડો સમય તો લાગે ફવડાવતા. પણ ઠીક છે, હવે લગ્નને 3-4 વર્ષ થઈ ગયા છે, હવે આદત થઈ ગઈ છે મને. તું પણ છે ને ખરેખર કોઈની વાત માને એમ નથી. અરે એવું નથી, તમે મને કહો એ બધું મારે પણ માનવું જ હોય, પણ કેવું છે ને કે તમારા વિચાર અને તમારા મમ્મીના વિચાર બહુ જ અલગ છે. જો તમે કહેશો તો હું તો સાડી નહીં પણ પહેરું, ડ્રેસ પહેરી લઈશ, પણ મમ્મીને આ વસ્તુ નહીં ગમે, કેમ કે તમને ખબર છે કે મમ્મી થોડા અલગ વિચારોવાળા છે અને એમની વહુ જો ડ્રેસ પહેરીને ફરશે અને બાજુમાં એક પણ વખત ગંગાબા આવીને એવું કહેશે કે તમારી વહુ ડ્રેસ પહેરે છે, તો એ તો બાથી સહન નહીં જ થાય. એટલે હું સાડી પહેરું છું ને એ જ બરાબર છે. હા, કંઈ વાંધો નહીં, તને જે ગમે ને એ પહેર, પણ હા હંમેશા ખુશ રહેજે. અને આ તું મમ્મીની વાત કરે છે, આ સારું કહેવાય કે તું મમ્મીને ઓળખી ગઈ છે, પણ મમ્મી તને નથી ઓળખી શક્યા. ખરેખર તું ખૂબ જ ડાય અને સંસ્કારી છે. હા, ભગવાનની પૂજા કરે છે ને એના ઉપરથી એક તારણ તો નીકળે જ છે કે ભગવાનને તને બહુ શક્તિ આપી છે. અરે ના, હું ડાઈ છું અને સંસ્કારી છું એવું નથી, પણ તમારી નજર સારી છે એટલે હું તમને ડાઈ દેખાઉં છું, બાકી હું એટલી પણ ડાઈ નથી. એ પણ છે, પણ હા હું નસીબવાળો તો કહેવાવો જ, કારણ કે આવી પત્ની આ સમયમાં મળવી બહુ મુશ્કેલ છે અને એ મારા નસીબમાં. વાહ ભગવાન વાહ, આભાર તમારો. તમે કંઈક સારા કર્મ કર્યા છે અને મેં પણ. તમારાથી વધારે તો મારા સારા કર્મ હશે કે મને તમારા જેવા પતિ મળ્યા કે જે પોતાની પત્નીનું આટલું ધ્યાન રાખે છે. આજના સમયમાં તમારા જેવા પતિ મળવા એ પણ મુશ્કેલ છે. અરે આ તો બધું સામે સામું આવે છે, માનવું પડે. હા, હવે ગોપી આ પૂજા થઈ ગઈ હોય તો મને જરા ભૂખ પણ લાગી છે. અરે નાસ્તો હું તો ભૂલી જ ગઈ, આપણે બંને વાતોમાં જ્યારે ખોવાઈ જઈએ ને ત્યારે આખી રાત પણ નીકળી જાય છે. તો પછી સારું, ચલો હું તમને ચા નાસ્તો બનાવી દઉં, તમે જાઓ. ચલો. ચાલો. હા, લ્યો બા, આરતી લઈ લો. યા આરતી અને દીવા કરવાથી કાંઈ નહીં થાય. એક કુળ દીપક લાવો, કુળ દીપક. આ દીપક તો 2 મિનિટમાં ઓલવાઈ જશે. ઓલો કુળ દીપક હશે ને તો કુળને તારશે. આમાં ટાઈમ ન બગાડો. બા, કુળદેવીના દીવા કરશું તો કુળદીપક પણ આવશે જ ને. તમે આરતી તો લઈ લો. લઈ લીધી. બા, તમને મારાથી વાંધો શું છે? લોકો તો એવું ઈચ્છતા હોય કે એમના ઘરે એવી વહુ આવે કે જે ભક્તિભાવવાળી હોય, સંસ્કારી હોય, ધાર્મિક હોય.
અને તમે છો કે હું જ્યારે દીવાબત્તી કેવું કરું તમે મોઢું ચડાવીને જ બેઠા હોય. મને સમજાતું નથી કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો. જાણવું જ છે ને તો જાણ. આ પાછળ તને બધી વનસ્પતિ ઉગેલી દેખાઈશ ને એમાંનો એકાદ છોડ પણ જો ફળ ન આપી શકતો હોય ને તો એને મૂળમાંથી કાઢી નખાય. બસ એવું જ અહીંયા તારું છે. જ્યાં સુધી તું કુળ દીપક નહીં આપે ને ત્યાં સુધી મારું મોઢું તો હસતું નહીં જોવે તારી સામે. એટલામાં સમજી ગઈ હોય તો જા તારા કામ કર. બા, સંતાન આપવાની ઈચ્છા કઈ વહુની ના હોય. કઈ પત્ની એવી હોય કે જે એના ધણીને બાપનું સુખ આપવાના ઈચ્છતી હોય. હું પણ ઈચ્છું છું કે મારી કુખે સંતાન થાય અને તમારું મોઢું હસતું થાય. પણ બા, આ બધું મારા હાથમાં તો નથી ને. અને હજુ દિવસને ક્યાં દુકાળ પડ્યા છે. અમારા લગ્નને 3-4 વર્ષ તો થયા છે ખાલી. તમે જોજો, એક દિવસ મને પણ સંતાન થશે. હું પણ મા બનીશ અને તમે પણ દાદી બનશો. પછી છે ને તમે આખો દિવસ એને રમાડવામાંથી જ નવરા નહીં થાવ તો તમે મારી સાથે ઝઘડો કરશો ને. બસ ત્યારની વાત ત્યારે. એ છે ને એ બધાની હજી બહુ વાર લગાડીશ તું. મારે ત્યાં સુધી હસવું નથી ને તારે યારે બોલવું નથી અને તારે મારી સામે બને ત્યાં સુધી આવવાનું જ નહીં. તું જા. બા, રસોઈ શું બનાવું? જે ખાવો એ બનાવો. તારા હાથની રસોઈમાં કાંઈ રસ ન હોય. મસ્કા મારવાના એકેય બાના એ ભૂલતી નથી. એને એમ કે રસોઈનું કહીશ ને એટલે બા હસશે ને બા વાત કરશે. મારી બલાથી મારો વંશ જોઈએ. મારે દાદી બનવું છે. મારી બધી આશાઓ પર આ પાણી ફેરવે છે. ઓહો હો હો હો, મહારાણી તો જો હજુ મસ્ત પલંગમાં બેઠા છીએ. આ રસોઈ કોણ બનાવશે એનું ભાન નથી તમને? ના, એવું કાંઈ નથી સુષ્માબેન. રસોઈ હું જ બનાવવાની છું. તો પછી કોની રાહ જુઓ છો? હા હા, ચલો બનાવી દો. શું ચલો બનાવી દઉં? તમને ખબર છે ને કે મને ટાઈમ ટુ ટાઈમ જમવા જોઈએ છે અને હજુ સુધી તો કશું થયું પણ નથી. શું ચલો બનાવી દઉં? એક તો કોઈ દિવસ આ જમવાનું ટાઈમ પર નથી આપતી અને સંતાનેય ટાઈમ પર નથી આપતી. આ તને પરણીને આયે કેટલો ટાઈમ થઈ ગયો? હા, એટલું ભાન નથી થતું કે ચલો આપણે ક્યાંક જઈએ, ટ્રીટમેન્ટ કરાવીએ, હોસ્પિટલ જઈએ? ના, બસ એને તો બસ ઘરમાં આરામ કરવો છે અને શાંતિ શાંતિ રહેવું છે. ખબર નહીં કયા ટાઈમે આ મારા ભાઈના લમણે લખાઈ ગઈ. સુષ્માબેન, તમે હું કેમ બોલો છો? તમને ખબર છે ને કે મને માતાજી પર પૂરો ભરોસો છે. અરે તમે જોજો, એક દિવસ તમે પણ ફૈબા બનશો અને તમારા ભાઈ એ પણ પપ્પા બનશે. શું છે સુષ્માબેન કે આ બધું આપણા હાથમાં નથી હોતું. અને રહી વાત રસોઈની, તો આટલી નાની વાતમાં તમે ગુસ્સે થઈ ગયા. ચલો, હું તમને બનાવી આપું છું. આ તો આપણે બધાએ મોડો નાસ્તો કર્યો હતો ને, તો મને થયું કે હું થોડું રૂમનું કામ પતાવી દઉં એટલે. તમે બધાય કર્યો તો, મેં નથી કર્યો નાસ્તો. એટલે ખબર છે ને કે મને ટાઈમ પર જમવા જોઈએ. જે દિવસે હું મોડા ઉઠું ને એ દિવસે હું નાસ્તો કરું છું. તો તમને એટલી ખબર નથી પડતી કે આ હમણાં ઉઠશે ને એટલે સીધી જમી જ લેશે. તોય બસ ખાવું હશે તો ખાશે, ના ખાવું હોય તો તેલવાળી થાય બસ. ના ના બેન, એવું જરાય નથી. મને થયું કે તમે પણ નાસ્તો કરશો. મેં તમારા માટે, તમને બ્રેડ બટર બહુ ભાવે છે ને, એ બનાવીને મૂક્યા છે. તમારે નાસ્તો કરવો હોય તો પહેલાં નાસ્તો કરી લો, પછી હું પાછું જમવાનું બનાવી આપું છું તમને. હા, એટલે તમને થોડી નિરાતે જમવા બનાવવાનો ટાઈમ મળે એમ ને? જો મારે કોઈ નાસ્તો નથી કરવો અને આ બ્રેડ બટર મારે નથી ખાવું. મને દાળ ભાત શાક રોટલી જ જોઈએ છે અને અડધો કલાકમાં મને રેડી જોઈએ. બેન પણ બેન બેન કશું નહીં, મારે બહાર જવું છે એટલે મને અડધો કલાકમાં રેડી જોઈએ. એવું ના જાણું. ફટાફટ નીચે આવો અને જમવા બનાવવાની તૈયારી કરો. આ બધું રહેવા દો. હા હા. અરે સુષ્માબેન અને બા, આ બંને હંમેશા મારી સાથે આવું વર્તન કેમ કરે છે? શું વાંધો હશે એમને મારાથી? જ્યારે જુઓ ત્યારે એક જ વાત, સંતાન નથી આપતી, સંતાન નથી આપતી. હવે આ સુષ્માબેનના તો લગ્ન પણ નથી થયા. એમને હું કેમ સમજાવું કે આ બધું આપણા હાથમાં નથી હોતું. આ બધું તો જ્યારે મારી માતાજી ઈચ્છે ત્યારે જ થશે. કંઈ નહીં, એ તો નાદાન છે, બોલ્યા કરે. ભાભી
નથી. હા હા બસ આવી હા સુષ્માબેન. મમ્મી તમે આ ભાભીને કશું કહેતા કેમ નથી? એક તો મારે જવાનું હતું, મેં એમ કીધું હતું કે મારે જમવું છે, તો હજુ તો જમવાનું પણ રેડી નથી. એમને ખબર નહીં પડતી કે મેં નાસ્તો નથી કર્યો તો પહેલા જમવાનું બનાવી દઉં. તને તો આ આજે ગુસ્સો આવે ને? મારે તો આ રોજનું થયું. રોજ હવાર પડે ને એના નામની બળતરા. આ શરીર કેવું હતું પઠ્ઠા જેવું ને અડધું થઈ ગયું છે એની બળતરામાં ને બળતરામાં. તો કાઢી મૂકો ને આ બુંદિયાળીને. શું કેમ રાખી મૂકી છે ઘરમાં? એક તો સવાર સવારે એનું ડાચું જોવાનું અને આપણું મૂડ બગડે. હું એમ કહું મમ્મી કે આ આપણા પેલા બાજુવાળા ભાભી જો, એમને કેવા સરસ બે બે ટેણિયા છે, અને આને તો કશું થતું જ નથી. કેટલો સમય થઈ ગયો તો એને એમ નથી થતું કે ચલો આપણે બાળક લાવીએ, કે મને પણ ઈચ્છા હોય કે નહીં ભત્રીજો રમાડવાની? બસ ચૂપ જ બેસી રહો. આ તમે બોલતા નથી ને એમાં જ એ ફાટ મારી ગઈ છે. જે હોય ઈ. હવે એ ઘરમાં આવી જ ગઈ છે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો છે એનો? આ છે ને તમે હાથે રહીને બગાડ્યું છે બધું. કા આ મેં તમને કહ્યું હતું ને કે મારી પેલી બેનપણી હારે કરાવો એના લગ્ન. અત્યારે તો સરસ તમને સંતાન પણ મળી ગયું હોત, અને અત્યારે ખાટલે બેઠે બેઠે મસ્ત રમાડતા હોત તમે. જો એને કેવું સરસ મસ્ત મજાનું બેબી થયું છે, અને આ એક બુંધિયાળી. એલી, હું જ્યારે એને જોવા ગઈ હતી ને ત્યારે એ તો ગામડાનું એનું ઘર કેવું હતું એ તને ખબર છે? મને લાગ્યું કે બધુંય કામ કરતી હશે, બધુંય શીખી ગઈ હશે, પણ મને થોડી ખબર હતી કે એ આવી હાવ હશે, કામ કરશે જ નહીં. અને બીજું, એ જોવા ગઈ ત્યારે એ મને થોડી ખબર હતી કે એની કૂક હાવ વાંઝણી હશે, તો હું થોડું એની હારે કરું. આને કઈ વારી તમે રાજમહેલમાંથી ઉપાડીને લાયા છો? તમે તો જાણે એવી વાત કરો કે જાણે બહુ મોટી અપ્સરા લઈને આયા છો. આ ગામડાનું ભોતું તો લઈને આયા છો તમે. એલી હું એની તો વાત કરું છું. તું વળી કોણ જાણે કોની વાત કરે? એ તારી બેનપણીની વાત નથી કરતી. આ આપણે ઘરે ગુડાણી છે એની વાત કરું, છપ્પર પગીની. સારું થયું હું જોવા ના આવી. જોવા ગઈ હોત ને તો હું ત્યાં જ ના પાડી દેત. કેમ? તને ખબર પડી જાય કે એની કૂક વાંઝણી છે કે આપે એવી છે કે ફળદ્રુપ છે? એ તને ખબર પડી જાય? ડાચું જોઈને તો ખબર પડે ને કે આને ઘરમાં લવાય કે ના લવાય. આ મારો ભાઈ તો શું છે? આ મારો ભાઈ તો હાવ ભોળો છે. એને તો તમે ગમે એવી પેલી કાળી લાઈને મૂકી દેશો ને તો એ કહેશે હા મમ્મી સારી છે, હું કરી લઈશ. હાવ એવો નથી હો. એને ગમતું હોય ને તો જ કરે. અને આ તે કાંઈ દેખાવમાં થોડી કાંઈ ઓછી છે, કોઈનાથી ઉતરે એવી છે. પણ આપણે કહેવાય ને ધોળા ગધેડાઈ હોય પણ અક્કલનો છાંટો ન હોય, એને કરવું હું. આ એવી છે. અરે અક્કલનો છાંટો તો ઠીક, પણ આ જો આ વાંજણી છે, વાંજણી નથી છોકરા આપી શકતી આપણને. એ શું કામની? પછી એ ગમે એવી રૂડી રૂપાળી હોય કે ગમે એવી હોય, બહાર છે ને મમ્મી તમને કોઈ એમ નહીં પૂછે કે તમારો દીકરો કેટલું કમાય છે. પહેલા એમ પૂછશે તમારા દીકરાને સંતાન કેટલા છે. આ જ સવાલ બધા મને પૂછે છે. હવે આ ઉંમરે તું એ બધું મને શીખવાડે? અરે મારે તો ગામમાં બેહવું ઉઠવું એ અઘરું થઈ ગયું છે. હું મંદિરે ન જાતી એના પાપે. ત્યાં જાવ ને એટલે તરત કે હે ગંગાબા શું છે? વહુને કઈ હારા દાડા છે? હું કહું મોઢું લટકી જાય મારું. એટલે તો હું ક્યાંય જાતી નથી. હું ભલીને મારું ઘર ભલું. તમે નથી જાતા પણ મારે તો બધે જવું પડે ને. મારે તો બધાને જવાબ આપવાના ને. હવે કાંઈ કર, તાર બધાને જવાબ દેવા પડે. બધા તને જોવે ને પૂછે. એક બુરખો લઈ લે એટલે કોઈ ઓળખે જ નહીં, તને કોઈ પૂછે જ નહીં. એટલે હું બુરખો પહેરીને ફરું એમ કહેવા માંગો છો તમે? પણ તું એમ કહે છે કે બધા જોવે ને પૂછે તો મારે શું કરવું? એટલે આજો મેં જવાનું છોડી દીધું તો તું કંઈક એવું કર. અરે આ કાલે પેલા બાજુમાં ભાભી રહ્યા ને, હું એમના ટેણિયાને રમાડતી હતી, ચોકલેટ આપતી હતી, તો મને કે હા હવે તાર ભાભી નહીં કે મસ્ત મજાનો ટેણીઓ લાવી દે એટલે તને તો મજા પડી જાય. હવે મારે શું કેવું? આવડું મોઢું થઈ ગયું મારું. ના તોય તને ન આવડ્યું. એમ કહેવાય કે આ તમારા ટેણિયાને રમાડવાની પ્રેક્ટિસ કરું છું એટલે મારી ભાભીને આવે ને તો હું સારું રમાડી શકું. એ હોઠ હાજા તો ઉત્તર જાજા દેતા શીખો ને. બાકી તો આમાં તો કાંઈ ફરક પડવાનો નથી. મમ્મી તમને ખબર છે કાલે આ મામીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? મામી એ જ પૂછતા હતા. પહેલા તો ખબર અંતર પૂછ્યા, મમ્મી કેમ છે, ભાઈ કેમ છે, ભાભી કેમ છે. પહેલા તો સારી વાતો કરી, પછી મેણા ટોણા મારવાનું ચાલુ. શું થયું? ભાભીને કઈ છે કે નહીં? કઈ ગુડ ન્યૂઝ છે કે નહીં? શું કેવું મારે? કહી દેવાનું હશે ને ત્યારે પેપરમાં આપશું, જોઈ લેજો. હવે એવું હું કે પણ મમ્મી હું એવું બોલવા જાઉં ને પછી તું પાછું મને બોલે કે શું કેમ તે આવો જવાબ આપ્યો? બોલવાનું નહીં, સાંભળ્યા કરવાનું બધાનું.
આ તો કહું શું તને, અને ગામને છે ને લગ્ન કરતા એનું વધારે હોય. લે કાંઈ છે, આવતા જતા આમ જોવે પેટમાં કાંઈ છે, કાંઈ છે. અરે માવડીઓ, તમારું ઘર જોવો ને, મને ખબર જ છે મારી એક તો બળતરા છે જ તે, એમાં પાછા બળતામાં ઘી હોમો છો બધાય ભેગા મળીને. હું છે ને હવે એનાથી થાકી ગઈ છું, સાચું કહું. હું તો કહું છું ને કે એને છે ને કાઢી મૂકો ઘરમાંથી. હા હા કાઢી મૂકીએ, પણ કાઢી મૂકવા માટે કાંઈક તો કારણ જોઈએ. એ હું કે દાડાની વિચારું છું કે જો આપણે છે ઓલો આદિઓ ક્યાં છે? એ નીચે છે, બોલો ને. હું એમ કહું છું, આપણે બેઉ જણું મળીને એના પર એટલો જુલમ કરીએ કે એ થાકીને જતી રહી. પછી તો એ મારા આદિ માટે જો હું છોકરી લાવું એ વરમાં તો. તમારે નથી લાવવાની, હું લાવીશ હવે. તમે લાવશો ને તો બીજી પાછી આવી જ લાવશો. એટલે હું હોદીશ મારા ભાઈ માટે છોકરી મસ્ત. હા ભાઈ હા, હવે અમારી તો ઉંમર થઈ ગઈ, અમને કાંઈ દેખાય નહીં ને સમજાય નહીં. હારું હાલો. ટાઈમ જો તમે હજુ એની બૂમ આવી નહીં આવે, એની બૂમ નહીં આવે, પણ એનું થઈ ગયું હશે. આ દાળના વઘારનું તને સુગંધ ન આવી, મને તો આવી. જા થઈ ગયું હશે, જા. એ રોટલી જ કરતી હશે, ખાઈ લે જા ને પછી જા તું. ભાભી હે ભગવાન, કોનું કોનું સાંભળવું ને હું કરું, પણ હવે કંઈક રસ્તો કરવો પડશે. બહુ થયું. મમ્મી આ જમવાનું કેટલું બકવાસ બનાવ્યું તું આણે. કશું કહેતા કેમ નથી તમે એને? પણ અહીંયા ગુડાઈ તો કહું ને, અહીંથી ઘટાઘટ કરું, ગામ આખું સાંભળે કે એને દાળ બનાવતાય નથી આવડતી ને ફેંકતાય નથી આવડતી. વઘાર તો બાળી નાખ્યો તો હાવ. રાય તો અંદર કેવી કડવી કડવી લાગતી હતી. હું એન કરતા છે ને હવાર નાસ્તો કરી લીધો હોત ને તો સારું થાત. તો કરી લેતી હોય તો તને કોણ પાણા મૂકે છે? તને ખબર જ હોય કે બપોરના રસોઈમાં કાંઈ ધંધડો હશે નહીં, તો સવારે જે બન્યું હોય ને એ પેટ ભરીને ખાઈ લેવાય. કશું બનાવ્યું નતું. એણે બ્રેડ પર બટર લગાવીને મૂકી દીધું તું કે તમને મને કે તમને બ્રેડ બટર ભાવે છે ને એ મેં તમારા માટે રેડી રાખ્યું છે. એમાં મહેનત તો કરવાની જ નહીં. મને ભાખરી ભાવે છે, કોઈ દિવસ બનાવી એને ભાખરી? બોલાવું છું હવે, એની ખેર નથી. આજે જો રોજ રસોઈ બગાડે આ મોંઘવારીના જમાનામાં. એને ખબર તુવેરની દાળનો ભાવ શું છે? 140 રૂપિયા ભાવ છે. અને આ શાકભાજી રોજ બગાડો કરવાનો. ગોપી, એલી એ ગોપલી, ક્યાં મરી? હા બા, શું થયું? ગોપલી, બાપ, કેમ તમે મારા પર હાથ ઉપાડ્યો? એ આમ કેમ ઉપાડ્યો વાળી? એ છે ને એમ નહીં માને. આને તો છે ને અને રસોઈ બનાવતા નહીં આવડતી. હા, તને કોઈ કામ ચીંધ્યા છે તો તને ખબર પડે છે? આ કેવું સડેલું ખાવાનું બનાવ્યું તું તે? હા, ખબર નહીં પડતી તને? અને સાંભળ, તને એટલી ખબર છે કે દાળના ભાવ શું છે, શાકભાજીના શું છે, તેલના ડબ્બા જો 3-3 હજારના થઈ ગયા, અને તું તેલ મસાલો ને મારું અનાજ બધુંય બગાડે છે. અને આજે તો શાક લેતી હતી ને તો આ આજુબાજુ પેલી બૈરાવ જોડે વાતો કરતી હતી. આખી ગામની પંચાયત તને શું છે? હું કર્યું, હું ખાધું, હું પીધું, શું બનાવો છો? શું જરૂર છે? આપણા ઘરની વાતો કરતી હતી. ના બા, ઘરની વાતો કરતી હતી કે મારી હાવું આમ ને મારી નણંદ આમ ને, હે ને? ના બા, મેં કોઈને કાંઈ નથી કીધું. મેં એવી આપણા ઘરની કોઈ વાત નથી કરી બે. નાલાયક, તને જોવા આવી ને ત્યારે તો મને એમ હતું આ ગામડાની સોડી હારી હોય, એને બધુંય રાંધતા આવડતું હોય ને મારા ઘરમાં શાંતિ બધુંય કરશે. પણ અહીં તો છે ને રૂપિયો ખોટો જ નીકળ્યો છે હાવ. બસ આ ખાલી છે ને આ બધું પહેરીને ફરવું છે ને, આ બધું પહેરીને આ બધું છે ને તારું કાઢીને છે ને હું આ બધું પંગડ્યો છે ને કાઢીને ફેંકી દઈશ. આ ગળું દબાઈને તને બી ફેંકી દઈશું. તને ખબર પડી? ગોપી, ક્યાં છે તું? અરે વાહ, આજે તો બહુ સરસ સાડી પહેરી. મમ્મી જો મંગળીઓ કેટલી સરસ છે નહીં? અરે એનું બ્લાઉઝ તો જો સાડી હારે કેવું મેચિંગ થાય છે, મસ્ત લાગે છે હો. હા મમ્મી, હં. હા તમને ગમે છે ને એટલા માટે જ ગોપી સાડી પહેરે છે. પણ હે બેટા, આજ કાં તું વેલો વેલો આવી ગયો? અરે તો બેસીને વાત કરીએ ને. આજે મારે વહેલા આવવું પડ્યું. અરે બેસો ને ભાભી. થાકી ગયો હોઈશ કાં બેટા? અરે થાકી તો ગયો છું, બહુ જ કામ હતું, પણ મેં આજે છે ને બધું જ કામ જલ્દી પતાવી દીધું. પૂછો શું કામ? બોલ. હા, કેમ કે આ ગોપીને હું કેટલા સમયથી બહાર નથી લઈ ગયો, એટલે મને આજે થયું કે હું આજે ઘરે વહેલા આવી જાઉં. ગોપી, તું કહેતી હતી ને કે આજે પણ લેટ આવશો, જોયું? આજે હું વહેલા આવી ગયો છું. આજે આપણે બંને બહાર જશું. તમે બંને બહાર જવાના છો? હા,
તો જમવાનું શું કરવાનું હા છે? જો તમે કહેતા હોય તો અમે તમારા માટે બહારથી જમવાનું લેતા આવશું, અથવા જો તમારે ઘરનું જ ખાવું હોય તો બેન બનાવી આપશે. પણ ભાઈ હું તો હમણાં પેલી રીટા છે ને એની સાથે બહાર જવાની છું, એટલે મને થોડું લેટ થશે. ઓકે. તો પણ વાંધો નહીં, તમે તમારે ફરવા જાજો ને. એ ગોપી, તું છે ને ફટાફટ રીંગણાનો ઓળો ને ખીચડી એટલું બનાવી દે, પછી અરે. રોટલો હું કરી નાખીશ. મમ્મી જો એક તો થોડો સમય છે મારી પાસે, એમાં આ બધું બનાવવા રહેશે તો વાર લાગશે. હું તમારા માટે બહારથી પાર્સલ લેતો આવીશ, તમે જરાય ચિંતા ના કરતા. અથવા એવું હોય તો હું કંઈ પણ ઓર્ડર કરાવી દઉં છું, ઘરે જમવાનું આવી જશે. તમે શું કામ ચિંતા કરો છો જમવાની? બેટા તને ખબર છે ને, એ છે ને આખી જિંદગી આ ગામડે રહીશું ને, મને બહારનું કાંઈ ભાવે જ નહીં. મને તો રોટલા ઓળા ખીચડી ને કઢીએ ને એ ને 2-3 તળેલા મરચાં હોય ને ભયો ભયો. અરે ભયો ભયો કરી દો મમ્મી તમારું. પછી કઈ તમારે જે ખાવું છે ને એ જ ઓર્ડર કરીશ. ખીચડી, આ ભરતું, રોટલો, મરચા એટલું જ જોઈએ છે ને? હા. આવી જશે ઘરે, શું કામ ચિંતા કરો છો? આદિત્ય, ના ના, બાને બહારનું ખાવું નહીં ફાવે. હું બનાવી દઉં છું ને ફટાફટ, પછી આપણે જઈએ બહાર. એ ગોપી, મેં બધો પ્લાન કરી નાખ્યો હા, છે. પણ 15-20 મિનિટ જ થશે. હું ફટાફટ બનાવી દઈશ. હા આ એક મિનિટ, તમે લોકો ત્યાં બહાર જમવા જ જાવ છો ને? ના, તો? પહેલા મેં મૂવી જોવા જશું અને હા. પછી બહાર જમીને ઘરે આવશું. હા, તો એવું કરજો ને. જો એ અત્યારે રસોઈ કરી નાખે મારી, અને પછી તમે લોકો એવું કરો કે 9 વાગે છે ને જમીને પછી છેલ્લા શોમાં મૂવી જોવા જાઓ. એટલે જો તમારું જમવાનુંય થઈ જાય, મારુંય થઈ જાય, અને તમારું પિક્ચરેય જોવાઈ જાય. મમ્મી, આ તમને ખબર છે ને, કાલે પાછું મારે વહેલા સવારે ઉઠીને ઓફિસ જવાનું હોય છે. કાલે રજા નથી, એટલે તમે તમારા દીકરા માટે તો કંઈ વિચારતા જ નથી ને? વિચારું જ છું બેટા. તો તમે પિક્ચર જોઈને જમીને આવો એટલે તોય તે 11, 11:30, 12 તો થઈ જાય. તો આમે તમે અહીંથી રસોઈ કરીને જાઓ એટલે બધું હરખું જ થઈ રહે. જાન તું હવે બેઠી બેઠી જોયા હું કરે, ફટાફટ જા રસોઈને ખીચડી ને ઓળો તો કરતી થા, રોટલો હું ગઢ હા, નાખીશ. હા. જા. ગોપી, જરા જલ્દી. હા. હા હા હા. એમાં એવું હોય ને આદિ, બહારની ખાવાની ટેવ નથી ને પછી હવે મારું નાનકડું પેટ પચે નહીં, પાછી ઉપાધિ કાલે જ એને વધારે પચે નહીં, એટલે પછી કાલ મારું ધ્યાન રાખવું પડે. એના કરતાં આજે જ ઘરનું ખાઓ તો કાલની ઉપાધિ તો નહીં. અરે વિચાર તો કરો. ભાઈ હા. મને છે ને થોડા પૈસા જોઈતા હતા. કેટલા? મને 2,000 જોઈતા હતા ભાઈ. કેમ? અરે મારી પેલી ફ્રેન્ડ છે ને એની બર્થડે છે, તો એ પાર્ટી આપવાની છે, તો મારે એની માટે કંઈક ગિફ્ટ તો લેવું પડે ને. એટલે તું આજે જવાની છે પાર્ટીમાં? ના કાલે. હા, બાકી આ રસોઈ બનાવવાનું કીધું ના ને, ના બગડે નહીં. કાલે કાલે. હા, તો બરાબર. સારું, કંઈ નહીં, હું આપીશ હમણાં તને. હા. હા અને મમ્મી, તમે વિચાર તો કરો બોલ ને. કે આપણે કેટલા નસીબદાર છીએ. હં. હા, મતલબ કે ગોપી જેવી વહુ મળવી બહુ મુશ્કેલ છે, નહીં? હા ભાઈ, તમારી વાત સાચી છે, પણ જો એમાંય પાછું છે ને મસ્ત મને ભત્રીજો રમાડવા મળે ને તો સોનામાં સુગંધ ભળી જાય, નહીં મમ્મી? હા, શું તું પણ? તો ભાઈ લે શરમાઈ છે ને. ગયો. જો ને મમ્મી કેટલો ભોળો છે, આણે તો કેવું એની આંગળી પર નાચે છે ભાઈ. અને મને હવે એવું લાગે છે કે ભાઈ હવે આપણી કોઈ વાત માને જ નહીં, અને કોઈ દિવસ વહેલો આવ્યો છે અને આ ચીબરીએ કીધું ને તો આજે વહેલો ઘરે આવી ગયો. એટલે હું એ જ વિચારું છું. એ લગ્ન પહેલાં છે ને એકવાર મને તાવ આવ્યો હતો. આ બાજુવાળાએ એમ કીધેલું કે આ બા તો જો ધાણી ફૂટે એવો તાવ છે, એના આદિને બોલાવો. તો એને બોલાવ્યો ને આ લોકોએ ફોન કરીને, તો એ ત્યાંથી હું કહે છે ખબર, હું હમણાં 2-3 કલાકમાં આવું છું, તમે લોકો એને દવાખાને લઈ જાઓ. પણ એનું જરાય પેટનું પાણી ન એલું, મારી માં માંદી છે તો હું ભાગું. અને આ ફરવા જવાના પ્લાન કરીને જો દોડી આવ્યો એને કીધું એટલે. પણ છે ને તું ચિંતા નહીં કર, એ જાય ત્યારે ને હું ખાઈ જવા નહીં દઉં, એને રોકાઈ જ જવું પડશે. તું જોજે ને. એવું તો શું કરશો મમ્મી તમે? બસ તું જોયા કર, બધું કહેવાનું ન હોય, કરીને બતાવવાનું હોય. એટલે પિક્ચર હવે ત્યાં નહીં ઘરમાં જ જોશે એમ ને? મારી સામે નહીં પણ ઓલીની સામે તો ટિકિટ ફાડી નાખીએ, જવા જ નહીં દઉં. હા એ જાય કેમ? ગોપી, હા. અરે આટલી બધી કોણ વાર લગાડે રેડી થવામાં? અરે ના ના, હું તૈયાર જ છું.
આ તો બાની રસોઈ બનાવવાની હતી ને એટલે થોડું મોડું થઈ ગયું. ચલો ચલો જઈએ હવે. તને કોણે કહ્યું હતું કે રસોઈ બનાવવાની હા પાડ? હું કહેતો હતો ને કે એમને હું ઓર્ડર કરાવી આપીશ, જમવાનું મળી જશે. પણ ના, તમને જ શોખ છે. હા, પતિદેવ એક દિવસ તમારા માટે સમય કાઢીને ઓફિસેથી વહેલા આવે, પણ ના, તમારે એ બધી વસ્તુની કંઈ જરૂર જ નથી. પછી કહેશો કે હા તમે રાતના લેટ આવો છો, આપણે સાથે બેસીને વાતો નથી કરી શકતા, કેટલા સમયથી આપણે બહાર નથી ગયા. હા હા, એટલા માટે જ હું પહેલેથી પ્લાનિંગ કરીને જ બેઠો હોઉં છું. પણ મારા પ્લાનિંગ પર પાણી તમે લોકો ફેરવી દો છો. થઈ ગયો ગુસ્સો શાંત? હજુ થોડોક બાકી રહી ગયો હોય તો કહી દો. હવે શો મિસ થઈ જશે, બીજું કંઈ બાકી નથી રહેતું. હવે જશું ને? જશું. મેં એટલા માટે રસોઈ બનાવી કેમ કે બાને બહારની હોટલનું ના ભાવે. હવે તમને ખબર છે ને કે હું પોતે ગામડે રહેતી હતી તો મને ત્યાં તમે હોટલમાં જમવા લઈ જાઓ ને એટલે આમ ઓછું ગમે, પણ તમે સાથે હોય ને એટલે હું આવું છું તમારી જોડે. હવે સાંભળો મારી વાત, બા સામે આવું કંઈ ન બોલતા કે તારે શું જરૂર હતી રસોઈ બનાવવાની, એમને દુઃખ લાગે ને. જો તમારી ઈચ્છાને હું સમજું છું, પણ 15-20 મિનિટમાં બની ગઈ ને રસોઈ. તમને ખબર છે ને કે તમારી પત્ની કોઈ પણ કામમાં ઉતાવળી છે, ધીમું ધીમું કામ મને નથી જ ગમતું, તો પછી શું કામ એને ચિંતા કરો છો? હા, ચિંતા તો કરવી જ પડે ને, કારણ કે તું ઉતાવળી છે પણ ઘરના કામમાં. હા, જ્યારે બહાર જવાનું હોય, મારી સાથે સમય વિતાવવાનો હોય ત્યારે એમાં કોઈ ઉતાવળ નથી કરતી. હા, તો પછી તમે આ વહેલા આવી ગયા એ કોના કારણે આવી ગયા? મારા કહેવાથી જ ને. તમે જાતે નથી વિચાર્યું. હા, હું તમને કહેતી હતી કે તમે દરરોજ મોડા આવો છો, દરરોજ મોડા આવો છો, એટલે જ તો આવ્યા ને સમયસર. હા એટલે ના, એટલે કે હા. હા એટલે ના, એ શું? એટલે એમ કે હા. ગોપી, તને શું લાગે છે કે મને આ બહાર હોટલ પર જમવા જવાનું પસંદ છે? તમને પણ નથી પસંદ? તો આદિત્ય આપણે નથી જવું, હું બનાવી દઉં છું તમને જમવાનું. અરે ભોળી, તું કેટલી ભોળી છે ને એ જ મને સમજાતું નથી. હા પાડીએ તો તૈયાર થઈ જાય, ના પાડીએ તો ના પાડી સમજે. અરે એવું નથી કહેતો, મારી વાત તો સાંભળ આગળ. હા બોલો. હું જમવા માટે એટલા માટે જાઉં છું કે ત્યાં આપણે બંને હા કેન્ડલ નાઇટ ડિનર કરીશું, અને તું સામે બેઠી હોય તો બસ તને જોયા કરું. હા, જમવાનું તો સાઈડમાં જ રહેવાનું છે, પણ એ બહાને આ તારી બકબક સાંભળવા મળશે મને. આદિત્ય, તો પછી આપણે એક કામ કરીએ, અહીંયા જ તે આપણે બેસી જઈએ, હું જમવાનું લઈ આવું, તમે મને જોયા કરજો, હું તમને જોયા કરીશ. ચાલશે ને? ફીલ ઘરમાં નહીં આવે, જે હું કહું છું ને ત્યાં જ આવશે. હવે તારી વાતો પતી હોય ને તો આપણે જઈએ. હા હા, આપણે જવાનું છે નહીં? ચલો ચલો નીકળીએ. હા ચલો ને. ચાલ. ચલો આદિત્ય. હા, ચાલ ને હવે. એ ભગવાન, શું થયું બા? અરે જવા દે ને. આ અડધો કલાકથી હું પડી ગઈ. આમાં એટલું વાગ્યું છે ને કે હવે આ પગ નીચે નથી મુકાતો મારાથી. શું તમે પડી ગયા? નહીં, મને બહુ દુખે છે. પણ અમને બા એવો કોઈ અવાજ જ નથી આવ્યો, નહીંતર તો અમે આવત. અરે હું શું કહું છું મમ્મી, ટ્યુબ લગાવી આપું, દવા લઈ આપું? એ તો ઠીક, પણ અહીંથી મારાથી ઊભું થવાય એમ નથી ને. ઓલી સુષ્માય ઘરે નથી, નહીં તો એ કાંઈક કરી દે. અરે સુષ્માબેન ક્યાં જતા રહ્યા? એ બહાર ગઈ છે તો નહીં તો આ બધું એ ન કરી નાખે. તો આ ગરમ પાણીનો શેક ને એવું બધું કરું ને બામ લગાડીને તો કદાચ કાંઈ સારું થાય તો. હા આદિત્ય, તમે આયોડેક્સ કે કંઈક લઈ આવો ને, હું બાને લગાવી આપું છું. છે આપણા ઘરમાં? હા છે જ ને, પણ હું શું કહું છું કે બાને આપી દે ને, હું સુષ્માને ફોન કરીને બોલાવી લઉં છું, એ ઘરે આવી જશે. અને બા જુઓ, પગ દુખે છે, તમે આરામ કરો, આવી રીતે બેસો નહીં, બેસશો તો વધારે દુખશે. પણ મારી વાત સાંભળ, પગ લાંબો થાય તો હું આરામ કરું ને. આ બેઠી તો શું. અને સાંભળ, તું એમ કહે છે કે તું સુષ્માને બોલાવે, પણ એને ફોન કરે ને એ ક્યારે આવે ને આમ બીજું કાંઈ નહીં. મારે જો બાથરૂમ જવાનું થયું તો મને કોણ અહીંથી લઈ જાય? તો પછી ચાલો એક કામ કરીએ, આપણે એક્સરે કરાવી લઈએ, દવાખાને જઈએ. હા બાપ, ચલો ને આપણે દવાખાને જઈ આવીએ, વધારે વાગ્યું હોય તો ખબર પણ પડી હજી હમણાં જ પડીશું, બામ ઘસીએ ન સારું થાય ને તો એક્સરે જેવું પડાવાય. ખોટા ખર્ચા થોડા કરાય. બાની વાત સાચી છે, ખોટો ખર્ચો કરવો એના કરતા પેલા એક વખત બામ કેવું લગાવી દઈએ, એ- સારું થાય તો ઠીક, નહીતર જશું દવાખાને. બેટા એક કામ કરીને પાણી ગરમ મૂકી દે, મને બામ ઘસી દે, અને એ ગરમ પાણીથી છે ને એ પોતા મુકતી થા તો કદાચ સારું લાગે તો પછી. અરે પણ ને
મમ્મી તમને કંઈ નથી થયું, ફક્ત ખાલી આ કઈ મૂંઢમાર વાગ્યો હશે, બીજું કંઈ નથી. હા, પણ- આ થોડી વાર તમને દુખશે પણ થોડી વાર સહન કરી લ્યો ને. હા બટા, પણ આ કાંઈ જુવાની થોડી છે. હવે મારા હાડકા કાંઈ કામ કરે? એ જો કોઈક આમે આંગળી કરે ને તો આ બટકી જાય એવા હાડકા થઈ ગયા હોય. મને ગરમ પાણીનો શેક તું કરી દે ને બટા. હા 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 બા, તમે ચિંતા ના કરો. આદિત્ય, હું આવું છું હમણાં, ગરમ પાણી કરી દઉં અરે અને પણ આપણે જવાનું છે ને. હા પણ બાને વાગ્યું છે તો પછી કેવી રીતે જશું? બા બહુ દુખે છે. પગે નથી હલાવાતો. રેવા દે. વાંધો નહીં, તમે બેસો બા, હું લઈને આવું છું બામને. હા હા, અને ગરમ પાણી મૂકતી આવજે. શું છે? પ્લીઝ યાર. બાને વાગ્યું છે તો પછી કેવી રીતે બહાર જવું? ગોપી, આદિત્ય, પણ બાની હાલત તો જોવો. આવી હાલતમાં આપણે બહાર જઈએ કેવું લાગે? સાચી જ વાત છે ને. આમાં પછી મારે કંઈક પાણી બાણી જોઈ, સા જોઈ, મારે કંઈક બાથરૂમ જવા જોઈ, તો મને કોણ અહીંથી લઈ જાય? અરે બા, હું સુષ્માને બોલાવી લઉં છું. એ કઈ શહેર છોડીને તો નથી ગઈ ને, હમણાં આવી જશે. એટલે કેવા છો બેવ જણા? તમે બે ઘરમાં ગુડાણા છો. ઓલી સોડી એની બેનપણી માટે કંઈક બજારમાં લેવા ગઈ છે. એ લેતા લેતા તમે એને અહીંયા સુધી લાંબી કરશો. એના કરતાં તમે છો તો આ તમે જ કરો ને. મારાથી વધારે બોલાતું નથી, એવી પીડા થાય છે. અરે 5-10 મિનિટમાં સુષ્મા આવી જશે અને એ વસ્તુ લાવી હશે તો પાછી લઈ આવશે. ગોપી, ત્યાં સુધી આપણે 5-10 મિનિટ અહીંયા રહીશું અને સુષ્મા આવે પછી આપણે નીકળી જઈએ. આદિત્ય, બસ પણ હવે શું છે તમને? નથી જવું બહાર. બાની તબિયત નથી સારી અને તમે એક જ વાત લઈને બેઠા છો, જવું છે, બહાર જવું છે. આપણે પછી ક્યારેક જશું ને? પછી ક્યારે? જુઓ, શાંતિ રાખો. બાને કેવું લાગે? આપણે બહાર જવા માટે જગ્યા કરી રહ્યા છીએ. એ ભગવાન. અરે જ ને, દરેક વાતમાં કંઈ ને કંઈ ઊભું હોય છે. આપણે બહાર જઈએ ત્યારે જ આવું બધું થાય. જુઓ આદિત્ય, આપણે ઘર લઈને બેઠા છીએ, બા આપણી સાથે રહે છે, એમનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે ને. સાંભળો, એ બધી વાત છે. હા, હું સમજી ગયો તું શું કહેવા માંગે છે, પણ તું મને નહીં સમજી શકે. નથી જવું, બસ શાંતિ. આદિત્ય, આ તમે શું કામ ગુસ્સો કરો છો? હવે મેં મૂવીની ટિકિટ પણ ફાડી નાખી છે, એટલે પ્લીઝ હવે તું તારા કામ કર, હું બાની સેવા કરું. ના ના, તમે જાઓ, હું બાનું ધ્યાન રાખું છું. તમે આરામ કરો. હા, બા, તમે ચિંતા ના કરો. હા, હું છે ને હું તમારા માટે ગરમ પાણી કરીને લેતી આવું છું. હા. પછી તમને શેક કરી આપીશ, તરત જ સારું થઈ જશે. હા હા. આને કહેવાય યુક્તિ. જોયું, મારી સામે ટિકિટે ફાડી નાખી. તમે હું સમજોસ મને? ગામનું પાણી પીધું છે? હા. આદિત્ય, આદિત્ય, સુવા દે મને. અરે પણ મારી સામે તો જોવો. શું કામ? તમે સૂઈ પણ ગયા આટલું જલ્દી? હા. મને ખબર છે તમે મારાથી નારાજ છો ને. ના, હું ખુશ છું તારાથી. તે બહુ સારું કામ કર્યું ને એના માટે. શું જરૂર હતી? હા, શું જરૂર હતી બાની સેવા કરવા માટેની? હા, મેં કહ્યું હતું ને કે હું સુષ્માને બોલાવી લઉં છું. એ આવી ગઈ હોત તો આપણે બહાર ગયા હોત ને. હજુ કહી દો, હજી તમને ગુસ્સો જેટલો હોય ને એટલું બોલી દો. હા, ગુસ્સો કરવા સિવાય બીજું મારી પાસે છે શું? તું ક્યારે મને નથી સમજતી. આ મારા માટે કંઈ પણ કરવાનું થાય ને તો તું પહેલા ફેમિલીનું ધ્યાન રાખે છે. મમ્મીને આમ થયું છે, સુષ્માબેનને આ જરૂર છે, બસ એ બધાનું જ કર ને. મારું શું કામ કંઈ કામ કરે છે? હજુ કંઈ બાકી છે? હા, હજી તો મેં શરૂ કર્યું છે, બાકી તો ઘણું છે. કારણ કે જો સવારમાં તું પૂજા પાઠમાં હોય છે, રાત્રે પણ પૂજા પાઠમાં હોય છે,
હું ઓફિસે જાઉં પછી તો આખો દિવસ આપણે મળતા નથી. અને હા, ક્યારેક વહેલા આવું અને કોઈ પ્લાન કરું તો આવું થાય છે. સારું સમજાતું નથી કે કોઈ પ્લાન બનાવું છે શું કામ? કારણ કે જિંદગીમાં આપણે ફરવા હરવાનું અને આપણે એકબીજાને સમય આપવાનો તો લખ્યું જ નથી ને. હજુ કાંઈ? હા, મને લાગે છે કે તારે હજી બધું જ સાંભળી લેવું છે. તો સાંભળ. હા, મમ્મીની એટલી બધી સેવા કરે છે ને, તો ક્યારેક પોતાના પતિની પણ સેવા કરવી જોઈએ. એના વિશે પણ વિચારવું જોઈએ. આ તું પૂજાપાઠ કરે છે, પુસ્તકો વાંચે છે, તો એમાં કઈ એવું નથી લખેલું આવતું કે પતિની ઈચ્છાઓ પૂરી કરો? આવે છે ને, એમાં એવું પણ લખેલું આવે છે કે સાસુને પોતાની માં સમજવી જોઈએ, નણંદને પોતાની બેન અને પતિને ભગવાન. તને એક વાત કહું, હવે મને છે ને મમ્મી પ્રત્યે થોડો અણગમો ઊભો થાય છે. અને એ શું કામ એ પણ કહી દઉં. પહેલાં એણે તને રસોઈ બનાવવા માટે ફોર્સ કર્યો. હે પત્યું તો મમ્મીનો પગ દુખવા લાગ્યો કે મારો પગ ભાંગી ગયો છે. દવાખાને જવાની વાત કરી તો ના પાડે છે અને પગ દુખે છે. એનો મતલબ શું થયો કે આપણે બહાર જઈએ ને એ મમ્મીને ગમતું નથી. તો સીધું કહી દેવાય ને કે તમે લોકો બહાર જાઓ એ મને નથી ગમતું. આ તમે શું બોલો છો? ગાંડા થઈ ગયા છો કે શું? તમે પોતાના જ મમ્મી માટે આવું કેવી રીતે બોલી શકો? જો આદિત્ય, આ તમારા વિચારો એકદમ ખોટા છે. મમ્મી શું કામ એવું વિચારે કે આપણે બહાર ન જવું જોઈએ? અરે મમ્મી તો રાજી થાય ને આપણે બહાર જઈએ તો. એમને પણ સારું લાગે કે એમનો દીકરો એમની વહુને કશે ફરવા લઈ જાય છે. પણ તમે છો કે બસ ગમે તેવું વિચારો છો. તો અત્યારે જ વાગ્યું હતું મમ્મીને, કાલે વાગ્યું હોત તો શું વાંધો હતો? હા, પણ એમના હાથમાં નથી ને. દરેક વસ્તુ આપણા હાથમાં નથી હોતી આદિત્ય. બસ પતી ગયું, સમજાવાઈ ગયું. તો હવે હું સૂઈ જાઉં. હું તારી સાથે વાત તો નથી જ કરવાનો, કારણ કે છે ને આપણે બહાર ફરવા નથી ગઈ. પણ તમારો ગુસ્સો તો ઠંડો થઈ ગયો ને. તમારે જેટલું કેવું હતું બધું તમે કહી દીધું, તો પણ હજુ તમે ગુસ્સે છો. હજી બાકી છે. હા, કયો, હું સાંભળું છું. મારે તને હવે કંઈ કેવું જ નથી. તારી સાથે વાત જ બંધ. હા જો, લોક મારી દીધો. ના ના ના, એની ચાવી મારી પાસે છે. પૂછો કઈ રીતે? કઈ રીતે? બોલી ગયા ને એટલે લોક અરે ખુલી યાર. ગયું. ગોપી પ્લીઝ, મને જરાય ગમતું નથી અને મારો મૂડ એકદમ ખરાબ છે. તું પ્લીઝ અત્યારે તારે સૂવું હોય તો સૂઈ જા, અથવા તારે કંઈ કામ કરવું હોય તો કામ કર, હા, પણ મને અત્યારે એકલો મૂકી દે. હજુ કઈ? ગુસ્સો બાકી રહી જતો હોય તો ઠાલવી દો, મને કઈ વાંધો નથી. હવે ક્યારેય ફરવા જવાનો મેળ આવશે ખરા? હા, હું તમને આજ કહેવાની હતી. હું એવું કહેવાની હતી કે આ તો આપણે 2-4 કલાક માટે જ જવાના હતા ને બહાર, હા. કે પછી 2-4 દિવસ માટે? એ તો કોઈ દિવસ મેળ નહીં પડે. હા, તો હું એ જ કહેવાની હતી કે એનો મેળ પડી ગયો સમજી લો. પૂછો કઈ રીતે? કઈ રીતે? હવે કોઈ ભૂલ કરે તો એને સજા મળવી જોઈએ ને. હા, તો ભૂલ મેં કરી છે ને, તો મને સજા પણ મળવી જોઈએ. એટલે મેં એવું વિચાર્યું છે કે આ 2-4 કલાકમાં આપણે ત્યાં શું ફરી લેત? એના કરતાં તો સારું છે ને કે આપણે 2-4 દિવસ ફરવા માટે જઈએ. ગોપી ખરેખર આપણે 2-4 દિવસ માટે બહાર ફરવા જશું? હા. હેને, કેવો છે આ પ્લાન? પણ તું આવીશ ને? મારા પતિદેવ મને ફરવા લઈ જતા હોય અને હું ફરવા ના જાઉં, આવું તો થોડી ચાલે. તો તું મને સાચું કહી દે, તું ફરી તો નહીં જાય ને? 110% આપણે બંને સાથે ફરવા જઈશું, અને એ પણ 2-4 દિવસમાં. હા તો સારું, હું જલ્દીમાં જલ્દી પ્લાન બનાવું કંઈ, અને ઓફિસનું બધું કામ લીપટાવીને ત્યાં છુટ્ટી રાખી દઉં. પછી આપણે બંને બહાર જશું. આપણે ક્યાં જશું એ પણ વિચારવું પડશે ને. હા, કોઈ સારું સ્થળ હોય ને જ્યાં તને મજા આવે ને મને મજા આવે. તમે જ્યાં હશો ને ત્યાં મને મજા આવશે. હા, એ પણ છે. જોકે મને પણ તું સાથે હોય એટલે મજા જ આવવાની છે ને. ગોપી, હા અમારો મૂડ સારો થઈ ગયો. આદિત્ય, હું એ જ પૂછવાની હતી, પેલું લોક લાગ્યું તું એ ક્યાં ગયું? એ તો ક્યારનો તૂટી ગયો. હા, એટલે જ. સારું, ચલો હવે સૂઈ જઈએ. સવારે તમારે કામ પર જવાનું છે. હા, હજી હું ફ્રેશ થઈશ. અને એ કંઈ હું સૂતો નહોતો તો તો નાટક? નાટક નહીં, ગુસ્સો હતો મને. હું છે ને નાની હતી ને ત્યારે આવું નાટક કરતી હતી. મારા મમ્મીથી રિસાઈને સૂઈ જતી. પણ તમે તો હજુ નાના જ છો, એનો મતલબ એવો ને. ચલો સૂઈ જઈએ હવે. હા, હા, તું સૂઈ જા.
બા લ્યો આવી ગયા માટીના રમકડા લઈને. એ આ માટીના રમકડાની જરૂર નથી, ઓલી શેર માટીની ખોટ છે ને ઈ પૂરી કરો. આવી ગયા રમકડા લઈને. જે લાવવાનું છે ને એ નથી લાવતી અને આવું કંઈ પણ ઉઠાઈને લઈને આવે છે. અને આ આ આ શું કામ લાવી છે? શું કામ તું? બેન આ તમે શું બોલો છો? બા તમને નથી ખબર આ કોઈ માટીનું રમકડું નથી, આ તો મારા દશામાં છે. બા મેં આ વખતે દશામાનું વ્રત લીધું છે. તમને ખબર છે બેન, આપણી બાજુમાં ગંગાબા રહે છે ને, એમની વહુએ પણ આ વ્રત લીધું છે. એટલે મને થયું કે હું પણ દશામાનું વ્રત લઉં. બા તમને ફરિયાદ છે ને કે હું સંતાન નથી આપતી. તમે જ તો કહો છો ને કે તમને શેર માટીની ખોટ છે, તો પછી એ શેર માટીની ખોટ પૂરી કરવાની તાકાત દશામાની છે. મને ગંગાબાએ જ કીધું કે વાંજિયાના મેળા ભાંગવા વાળી માં દશામાં છે, નિર્ધનને ધન આપવા વાળી માં દશામાં છે. અરે બા તમે કહો છો ને કે તમને બહાર બધા સંભળાવે છે, બહાર જાઓ તો લોકોની સામે શું વાત કરવી, શું મોઢું બતાવવું, તો હવે તમે જોજો મારી દશામાં છે ને, મારી દશામાં તમને અને બેનને બંનેને ખુશ કરી દેશે અને સાથે આદિત્યને પણ. એટલે હું દશામાને લઈને આવી છું અને આજથી મારે 10 દિવસના વ્રત છે. લ્યો થઈ ગઈ બધી કથા. આ કુંભારે શેર માટીનો લોંદો લીધો અને આને બનાવી છે. આની કોઈ કિંમત નથી. અને હવે ખબર પડી ગઈ. હવે આમ તો તું કાંઈ કામ કરતી નહોતી અને કામ કરતી હતી એમાં કાંઈ વેતો નહોતો. હવે 10 દી આની હારે રમશે એટલે કામ કરવા જ ન પડે. અને મને કોણીએ ગોળ લગાડી દીધો કે હવે છેલ માટીની ખોટ આ પૂરી કરશે. એમ કાંઈ શેર માટીની ખોટ પૂરી ન થાય. અને આ મેં કોઈ આવા વ્રત નહોતા કર્યા, તોય જો દેવ જેવો દીકરો છે મારો. મમ્મી મને તો એ ખબર નથી પડતી, આ આજુબાજુવાળાની વાતો આ સાંભળે છે શું કામ? આટલો બધો શું કામ તને વિશ્વાસ છે પેલા ગંગાબા પર? અને ઘરનાને તો તું કઈ ગણકારતી જ નથી, એનો મતલબ એમ થયો ને? ના ના, તે અમને પૂછ્યું, તે મમ્મીને પૂછ્યું? આ આદિભાઈ બી છે ને મમ્મીને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતા. અને તું વરત લઈ લીધા. અરે વરત તો લીધા, આ મૂર્તિ લઈને આવી જો ઘરમાં. પણ બેન આ મૂર્તિ ખાલી 10 જ દિવસ આપણા ઘરે રહેશે, પછી તો હું એમને પધરાવી દેવાની છું. હા પણ તે પૂછ્યું? તને એવું લાગ્યું કે હું મમ્મીને પૂછું કે મમ્મી હું વરત લઉં કે ના લઉં? આવી રીતનું હોય છે? કશું જ પૂછવાનું નહીં. મમ્મી મેં કહ્યું તું ને, આ તમને કઈ ગણકારતી જ નથી. તું મૂરખ છે. કેમ? મહામૂરખ છે. હું શું કામ મૂરખ? સાંભળ, આ લઈ આવી આ મૂર્તિ. હવે 10 દી એની પૂજા કરશે અને એની પર મૂકેલા ફળ ફૂલ બધું ખાશે. અનાજ ખાશે નહીં. અનાજ ખાશે નહીં એટલે અનાજ બનાવવાનું નહીં. અને પછી ફળ ફૂલ ખાય ને ચક્કર આવે છે, મને ગમતું નથી, આવા બધા ઢોંગ ધતુરા કરશે. ના ના બા એવું કંઈ નથી. તમે શું કામ આવું વિચારો છો? હું ઘરનું બધું કામ કરી નાખીશ, તમે કામની ચિંતા ના કરો. અને બેન આ તો ધર્મનું કામ છે ને, એટલે મને થયું કે આમાં શું પૂછવાનું હોય. તમને તો ખબર જ છે કે મને ભક્તિભાવ કરવો બહુ ગમે છે, હું આવી ત્યારથી કરું જ છું ને, એટલે મેં મારી રીતે જ નિર્ણય લઈ લીધો. તમને લોકોને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું, પણ મને આ વ્રત લેવા દો ને. હું 10 દિવસ માતાજીની પૂજા કરવા માંગુ છું આપણા ઘરે. જો અહીંયા તો એને કહી દીધું ના ના હું બધું કામ કરીશ. પછી કરશે શું ખબર? રાતે ઓલા આદિને કાન ભંભેર છે, મને ચક્કર આવે છે, મને અશક્તિ લાગે છે, એટલે ઈ તો આપણે હારે વાલી જ થશે. પછી આદિ પધારશે અને મને કહેશે બા ઓલીને ચક્કર આવે છે, ઉઠાય એમ નથી, આજે કામ તમે બેન કરી નાખજો. એટલે આપણાથી તો કાંઈ બોલાશે જ નહીં. જો મમ્મી હું તને પહેલા જ કહી દઉં, આ વરત કરે કે એને જે કરવું એ, અરે એ ભાડમાં જાય, પણ છે ને હું એક પણ કામ કરવાની નથી. પછી તું છે ને મને કામ ના ચિંતી કે તું આ કરી નાખ ને પેલું કરી નાખ, હું કઈ કરવાની નથી. બેન તમે શું કામ ચિંતા કરો છો? તમારે ને કે બાને કોઈને કાંઈ કામ કરવાની જરૂર નથી. બધું જ કામ હું જ કરીશ. અને હું થોડી સવારે વહેલી ઉઠી જઈશ. મારી પૂજા ખાલી અડધો કલાક જ રહેશે, પછી તો હું કામ કરી શકું છું ને. જો તમે આ બધી ચિંતા ના કરો અને તમે ખાલી દશામાનું નામ લો. બા તમે જોજો આપણા બધાની ઈચ્છા માં દશામાં જ પૂરી કરશે. મને દશામાં પર પૂરો વિશ્વાસ છે. બા હું આમની સ્થાપના કરીને આવું. હા અને
સાંભળ, આ દશામાનું નામ છે ને તું એકલી જ લેજે, બરાબર? આ બધામાં છે ને હું કંઈ માનતી નથી, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ બધામાં. અને સાંભળ, હવારે છે ને આ ઘંટડી તો વગાડતી જ નહીં. હા, સારું બેન, તમને અને બાને સારું લાગે તો તમે સામેથી આરતીમાં આવજો. હું મારી પૂજા શાંતિથી કરીશ. તમે બંને હેરાન થાવ ને એવું કોઈ કામ નહીં કરું. હવે સ્થાપના કરશે, અડધો કલાક એમાં કાઢશે, પછી 10 દી સુધી ઘી ને વાટ ને બધું આપણા ઘરનું જ બગાડશે ને. અહીંયા પેટમાં ખાતા નથી કે હાલ 2 રોટલી કોરી ખાઈ તો છોકરાઓને પેટમાં ઘી જાય. અને આ ઓલી પથ્થરની મૂર્તિને, પથ્થર ક્યાં, માટીની મૂર્તિને એ ઘી ખવડાવશે. હે ભગવાન, ધતિંગ તો આની જ પાસે છે હો. હું ને તું તો ડોબા જ છીએ. અરે યાર, તું સમજતો કેમ નથી? અરે જો, આ રોહન પણ તૈયાર છે ને વિશાલ પણ. હવે બસ તારા જવાબની રાહ છે. તને વાંધો શું છે એ મને કહીશ? જો હું તને કહી દઉં કે મેં બધાની મનાલીની ટિકિટ બુક કરી નાખી છે. હા, તો એટલે તો કહું છું તને. અરે ગાંડા, મેં ઓફિસ પર લીવ પણ મૂકી દીધી છે. હવે તું આવા એન ટાઈમે છે ને ના નહીં પાડતો પ્લીઝ. તું ગમે તેમ કરીને ભાભીને સમજાવી લે અને ગમે તેમ કહીને મનાવી લે. બાકી તમારે લોકોને પણ આવવાનું છે, ફાઇનલ છે, ઠીક છે? હા, હવે એટલું બધું ટેન્શન નહીં લે ને તું, થઈ જશે કંઈ. હા, સારું ચાલ. હા હા, કંઈ વાંધો નહીં. હા હા, રોહનને પણ મેં કહી દીધું છે, એ પણ તારી સાથે વાત કરી લેશે. હા હા હા, અને સાંભળ, હવે તારો ફોન છે ને હાના કાની માટે નહીં, ફક્ત હા માટે જ આવવો જોઈએ. સાંભળ્યું તે? હા, સારું ચાલ. ફાઇનલી બધો જ પ્લાનિંગ થઈ ગયો છે. હવે ગોપીને ગુડ ન્યૂઝ આપી દઉં ને એટલે બસ. એટલે હું અને ગોપી 4 દિવસ માટે બહાર ફરવા જઈશું. મને તો લાગે છે કે ગોપીને તો ખબર નહીં શું થશે, કારણ કે જેવો હું એને કહીશ એટલે એ તો એમ વિચારશે કે હજી હમણાં તો આપણે પ્લાનિંગ બનાવી રહ્યા હતા, તમે આટલી જલ્દી પ્લાન કરી પણ નાખ્યો. વાવ. હા, ચાલ ગોપીને કહો. ગોપી, જય દશામાં. ગોપી, હા, બોલો. અરે મારે તને એક વાત કરવી હતી. અરે સાંભળો, એ બધી વાત તમે પછી કરજો. પહેલા હું તમને એક વાત કરું છું. આ જુઓ, આ શું છે? દશામાની મૂર્તિ. હા, દશામાની મૂર્તિ છે. અને આજથી મેં દશામાનું વ્રત લીધું છે. એટલે કે આજથી 10 દિવસ હું દશામાના વ્રત કરીશ. માતાજી 10 દિવસ આપણા ઘરે રહેશે. અરે પણ તારે મને પૂછવું તો જોઈએ ને. આ બધું તું કઈ રીતના નક્કી કરી શકે? અને તને ખબર છે મેં આપણા બંનેની બહાર જવાની ટિકિટ પણ બુક કરી નાખી છે. આપણે બંને 4 દિવસ માટે બહાર જવાનું છે. આ તમે શું બોલો છો? પૂછવું જોઈએ? અરે આ વાત બા બોલ્યા ને તો મને દુઃખ ન લાગ્યું, પણ તમે મને એવું કહો છો કે મારે તમને પૂછવું જોઈએ? આદિત્ય, માતાજીના વ્રત લેવામાં શું પૂછવાનું હોય? તો હું પ્લાન ના બનાવત ને બહાર જવાનો. અને મને એમ હતું કે હું તને સરપ્રાઈઝ આપું કે આપણે જલ્દી બહાર જઈ રહ્યા છીએ, પણ મારું તો કોઈ દિવસ કંઈ કામ થતું જ નથી. અરે આદિત્ય, પણ આપણે હજુ હમણાં જ તો વાત થઈ કે બહાર જશું ફરવા. મને શું ખબર આટલું જલ્દી તમે તમારા કામથી છૂટી લઈ લેશો અને તમને રજા મળી પણ જશે. મળી જ જાય ને, એ બધું મારા પર હોય છે. અને મેં આવું નહોતું વિચાર્યું. ગોપી પ્લીઝ, આપણે બહાર જઈએ. અરે શું બહાર જઈએ? આ વ્રત મેં લીધા છે, 10 દિવસ મારા વ્રત છે, અને હું માતાજીને અહીંયા બેસાડીને પોતે જ બહાર જતી રહું? આ કેવી રીતે ચાલે? ગોપી પ્લીઝ યાર, સમજવાની કોશિશ કર ને. હવે મેં રજા મૂકી દીધી છે તો હું શું કરીશ? તેમ પણ નહીં કહી શકું કે મારો પ્લાન ચેન્જ થઈ ગયો છે. અરે રજા મૂકી દીધી છે તો શું થઈ ગયું? આપણે બંને મળીને માતાજીના વ્રત કરીશું. એવું ન હોય, આ વ્રત તો પુરુષો પણ લઈ શકે.
આ સાંભળો, તમે છુટ્ટી લીધી છે ને, તો આપણે બંને મળીને માતાજીના વ્રત કરશું, એમની પૂજા કરશું, ભજન કીર્તન કરીશું. બસ ગોપી, મેં એટલા માટે નહોતી રજા રાખી કે હું ભગવાનની પૂજા કરી શકું કે કોઈ વ્રત લઈ લઉં. મેં રજા આપણા માટે રાખી હતી. જુઓ, આપણા ઘરે કોઈ મહેમાન આવે અને આપણે એનું અપમાન કરીએ તો કેવું લાગે? તમે અત્યારે આવી વાત કરો છો, માતાજીને કેવું લાગશે કે મેં એમને બેસાડ્યા અને હવે આપણે જ એમની સાથે આવું વર્તન કરી રહ્યા છીએ? મને કેવું લાગશે કે જ્યારે અચાનક મને ખબર પડી કે મારી પત્નીએ વ્રત લઈ લીધું છે અને બહાર જવાનું બંધ રહેશે. આદિત્ય, પણ એમાં ખોટું શું છે? વ્રત કરવા એ કઈ ખોટું છે? ના. ભક્તિ કરવી કઈ ગુનો છે? ના, એ બધું કંઈ જ ખોટું નથી, પણ તારે મને પૂછવું તો. આદિત્ય, બસ, પણ પૂછવું તો જોઈએ, પૂછવું તો જોઈએ. આ કેવી વાત છે? હું આપણા જ ઘરમાં કોઈ ધાર્મિક કામ કરવામાં પણ રજા માંગુ? આદિત્ય, તમે તો બા અને બેન જેવી વાત ન કરો. મને એ લોકો કાંઈ પણ કહે ને, મને ખોટું નથી લાગતું. ખબર છે કેમ? કેમ કે મારા મમ્મી કહેતા કે બેટા, થડ સાચું હોય ને એ જોજે, ડાળીઓ તો ઝૂલ્યા કરે. જ્યારે તમે મારી બાજુ હોય ને તો મને કોઈ ગમે તેવું બોલે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જ્યારે તમે જ આવું બોલો છો ત્યારે હું ક્યાં જઈશ? ગોપી, ખરેખર મને ગુસ્સો પણ આવે છે અને હું શું કરું એ મને સમજાતું નથી. જો તારે મારી સાથે ફરવા ન આવવું હોય તો કંઈ વાંધો નહીં. બાકી આપણી સાથે બીજા 2-3 કપલ પણ ફરવા આવવાના હતા. હું એ લોકો સાથે બહાર જઈશ. 4 દિવસ હું બહાર એમની સાથે ફરીશ અને ત્યાર પછી ઓફિસના કામથી હું 5-6 દિવસ માટે ફરી પાછો બહાર જવાનો છું. એટલા માટે તારા વ્રત પતશે ને ત્યાં સુધી હું ઘરે પાછો નથી આવવાનો. સમજી તું? આદિત્ય, તમે એકલા જતા રહેશો હા. મને મૂકીને? અરે તો હું શું કરું? એ પહેલા પણ પ્લાન ચેન્જ થયા છે ને ઘરમાં. ઘણીવાર આવું થયું છે, તો મારો કંઈ વાંક તો નથી ને. અને આ વખતે મેં પ્લાન બનાવ્યો હતો, એ બધાને મારે શું જવાબ આપવાના? એ લોકો પણ તૈયાર નહોતા, પણ એ બધાને મેં તૈયાર કર્યા છે કે પ્લીઝ ચાલો, એ બહાને બધા સાથે ફરવા જઈશું. હવે એ લોકો રેડી છે, ટિકિટ બુક છે, બધા ઓકે છે. તો તું? આદિત્ય, આપણે 10 દિવસ પછી ફરવા જઈશું. નો વે. જો એ શક્ય નથી, મારે જવું પડશે અને હું જઈશ જ. હવે તારે શું કરવું એ તારા પર છે. આદિત્ય, મારી વાત તો સાંભળો. આદિત્યની વાત સાચી છે. મારે એકવાર ઘરમાં કોઈને પૂછવું તો જોઈતું હતું, પણ હું છે ને, કોઈ બસ કહેવું જોઈએ કે આ વ્રત કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂરી થાય, એટલે હું વ્રત લઈ જ લઉં. એટલું ભાન ભૂલી જવું કે હું સાસરીમાં છું, મારા પિયરમાં નહીં. ત્યાં હતી તો કેટલા વ્રત કરતી, ક્યારેય કોઈને પૂછવાની જરૂર પણ ન પડતી. પણ હું કેમ ભૂલી જઉં છું કે હવે મારું સાસરું છે, મારી સાસુ, નણંદ, મારા પતિ, એમની ઈચ્છાઓને પણ મારે ધ્યાનમાં રાખવી જોઈએ. દશામાં, મને માફ કરી દેજો. હજી તમારી મેં સ્થાપના જ કરી અને અહીંયા જુઓ ને, ના હોય એવા ઝઘડા થઈ ગયા. પણ આદિત્યનો તો ગુસ્સો થોડી વાર માટે જ હોય. એ પાછા હમણાં માની જશે અને પાછા મારી સાથે એવી જ રીતે રહેવા માંડશે જેમ રહેતા હતા. પણ હું તમારું વ્રત મનથી લઉં છું, પૂરા ભાવ ભક્તિથી લઉં છું. બસ તમે આ વાતનું દુઃખ ન લગાવતા. મમ્મી, અત્યારે હું છે ને આ ભાઈના રૂમમાં જતી હતી તો મેં શું જોયું ખબર છે? આ 2 જણો ઝઘડતા હતા. હું તો શું કહું? ઝઘડતા હતા? હા, 2 જણ વચ્ચે સખત ઝઘડો થયો છે. હું શું કહું છું, લોઢું ગરમ છે, અત્યારે જ ઘા કરી દેવાય. શું કેવું છે? લોઢું ને ગરમ છે ને ઘા ને ઝઘડા ને શું બધા મને છે ને માંડીને વાત કર. મમ્મી, અત્યારે 2 જણ વચ્ચે બરાબર કકરાટ થયો છે, બહુ ઝઘડો થયો છે. આમાં જ આપણે છે ને ભાઈને ઓર કાન ભરીએ, એટલે ભાઈને આપણે છે ને એના વિશે કહીએ કે હવે કાઢી મૂક, હવે ઝઘડો તો બેનો થયો જ છે,
એટલે ભાઈને આપણે કહીશું ને એટલે કાઢી મૂકશે. આ પેલું કહે ને કે પેલું આપણે પેલું તમે નહીં કહેતા મમ્મી પેલું ઘી સામાં હોમવાનું, બળતામાં. હા તો આપણે એવી રીતે ઘી હોમી દઈએ એટલે એને ભલે ને કાઢી મૂકતો ભાઈ, એમાંય આપણને ગમતી તો છે નહીં. બેટા હા શું થયું? કામ ગુસ્સામાં છે? અરે. તબિયત તો સારી છે? હા હા તબિયત સારી જ છે. અને તમને લોકોને એક વાત કહેવાની હતી કે હું 1 વીક માટે બહાર જાઉં છું. મારે આવતા મોડું થશે. કેમ બહાર જાય છે? આમ અચાનક બહાર જવાનું થઈ ગયું નક્કી? શેને માટે પણ? ઓફિસના કામથી બહાર જાઉં છું એટલે બધું કામ પતી જશે પછી હું આવી જઈશ. પણ હંમેશા તો તને ઓફિસથી કે આવતા અઠવાડિયે જવાનું, પછી તું અમને કે આ અચાનક કાલે કીધું ને આજે જવાનું એવું? એટલે એમાં એવું છે કે 4 દિવસ પહેલાં અમે બધા ફ્રેન્ડ્સ બહાર ફરવા જઈએ છીએ અને ત્યાર પછી આવીને હું સીધો ઓફિસના કામ માટે બહાર જતો રહેવાનું છું. એકલા જવાના છો ફરવા? હા ભાઈ, ભાભી નથી આવવાના? અરે ના, એણે આ દશામાનું વ્રત લીધું છે ને એટલે એ નહીં આવે. કેવું મમ્મી? હે આ ભાઈ એકલો ફરવા જાય અને આ ભાભી ખોટા વરત લઈને બેઠા છે. એમને આ વરત લેવાની કોઈ જરૂર હતી? આ ભાઈની કેટલી ઈચ્છા હોય ફરવા જવાની અને જો ને ભાભી વરત લઈને બેસી ગયા. સાચું કહું ભઈલા, મને તો છે ને આ એટલે એમ ભાભી સારી જ છે એવું નથી, પણ આ જો તું કેટલો હેન્ડસમ ને ગુડ લુકિંગ છે અને તું આમ બહાર જાય ને તો તારી કેવી સરસ પર્સનાલિટી પડે. પણ આ ભાભી જો ને હજુ પણ છે ને આ ગામડાના રીત રિવાજો નથી છોડતા. જ્યારે હોય ત્યારે બસ પેલું સાડી પહેરી લેશે અને નીકળી જશે. આમ કંઈક ડ્રેસ બેસ પહેરતા હોય તો કેટલા સરસ લાગે. તમારા બે જણની છે ને આમ જોડી કંઈ આમ જામતી જ નથી ભાઈ. બસ જોડી અમે જમાડી દઈશું, જામતી નથી એટલે શું? ના ના, એનો કહેવાનો મતલબ એમ છે કે તું આટલો સરસ રૂડો રૂપાળો દેખાવડો આજના જમાનાનો લાગે અને ઓલી ગમાર છે તેને રવાના કરને આપણે બીજી મસ્ત છોકરી હારે તારા લગ્ન કરના. હા ભાઈ, એમ બી જો ને કેટલો ટાઈમ થઈ ગયો. મને પણ એવું થાય ને કે હું મારા ભત્રીજાને કે ભત્રીજીને રમાડું. આ તો જો ને ભાભી કંઈ અમારું વિચારતા જ નથી. તો આપણે નવી ભાભી લાવી દઈએ ને. આમી છે ને હું જોઉં છું હમણાં ઘણા દિવસથી તમારા બેવના સંબંધમાં પણ કંઈક ઊંચનીચ તો થવા જ માંડ્યું છે. અવાજ આવે તમારા રૂમમાંથી, તમે ઝઘડો છો, તો હવે તને એ ગમતી જ નથી તો પછી હવે આપણે છેડો ફાડી નાખીએ, બીજું હું. બસ મમ્મી, બસ. શું છેડો ફાડી નાખવાની વાત કરો છો? અને આવી વાત કરતા તમે અચકાતા પણ નથી. તમે મારી માં છો, પોતાના દીકરાનું જ ઘર બંગાવવા માંગો છો અને બેન તું આટલું બધું જાણે છે એના વિશે. હા, આખો દિવસ મારા કરતાં વધારે તો તમે લોકો એની સાથે રહો છો. તમને એનામાં શું અવગુણ દેખાય છે? બોલો ને. હા, બાળકની વાત કરતી હતી તું. તો બાળક ન થાય એટલે બીજા લગ્ન કરી લેવાના, આવું હોય? હા, તું મને સમજાવીશ હવે. અને મમ્મી, હા શબ્દ બોલ્યા એ બોલ્યા. આજ પછી ક્યારેય તમે લોકો આવી વાત પણ નહીં કરતા અને વિચારતા પણ નહીં. હું ગોપીને ક્યારેય નહીં છોડું, હંમેશા એની સાથે રહીશ, એનો સહારો પણ બનીશ, એના દુઃખમાં પણ અને સુખમાં પણ. પણ હા, તમે લોકો આજે ઝઘડાની વાત કરતા હતા ને, અમારા વચ્ચે કોઈ ઝઘડો થયો જ નથી. એને જે પણ વ્રત લીધું છે એના માટે થઈને મારી સાથે નથી આવતી. બાકી પ્લાનિંગ તો અમે બંને બહાર ફરવા જવાના હતા અને એનું વ્રત પતશે ને પછી પાછા અમે જશું. હું ફરીથી બીજો પ્લાન બનાવીશ. તો મહેરબાની કરીને આવું ક્યારેય ન વિચારતા. હેલી, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. આપણે ગયા નોખું કરવા અને એ બે જણા વધારે ભેગા થઈ ગયા. મને તો એમ પ્લાનમાં રખડવા જશે. મને તો એમ લાગ્યું એ રીતે જ વાતો કરતા હતા, એટલો જોર જોરથી ઝઘડો કરતા હતા. તો મને તો એમ જ લાગ્યું કે હવે આ બે જણનો ઝઘડો થયો છે ને તો અહીંયા જ આ બે જણને છૂટા કરી દેવાય. પણ આ ભઈલો તો જો
કેટલો એની પ્રેમ જાળમાં ફસાઈ ગયો છે. અક્કલની ઓથમીર છે. અવાજ સાંભળ્યો, શબ્દ ન સાંભળ્યા. એ કહેતો હતો ને કે હું એને ભેગી લઈ જવા માગતો હતો ને એણે કીધું વ્રત છે ને એટલે હું નહીં આવું. તો એ બધું ન સંભળાનું, બસ અવાજ સંભળાનો. આ તારી વાતમાં આવીને હું અળખામણી થાવ છું એની સામે. હવે હું કરવું ને ખબર નથી પડતી. કેમ જુદા કરવા દેવ છે ને. મમ્મી એક આઈડિયા છે. એ તારી આઈડિયા છે ને બધી નકામી છે. આઈડિયા સાંભળો તો ખરા, આ પહેલો જવાનો છે ને તો આપણી પાસે ટાઈમ છે. તો શું કરવાનું? કંઈક વિચારી લઈએ ને. આપણે છે ને આ પહેલો જાય ને એ પછી એને એટલો ત્રાસ આપીશું ને કે કંટાળીને આ ઘર છોડીને જતી રહે. અને એને એવો પાઠ ભણાવીશું ને કે આ ઘરમાં પાછું આવવાનું નામ પણ નહીં દે. હે ને? જો હવે હું શું કરું છું. હવે તો તું ગઈ. આદિત્ય, તમે સાચે જાઓ છો? સાંભળો ને, હું તમને પેકિંગ કરી દઉં. હું કરું છું ને, તારે કોઈ હેલ્પ કરવાની જરૂર નથી. તમે ના જાઓ ને. આપણા લગ્ન થયા ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય તમે આટલા બધા દિવસ મને મૂકીને નથી ગયા. શું કામ જાઓ છો? આપણે પછી સાથે જશું ને. અત્યારે મારી સાથે વાત કરવાનો કોઈ જ ટાઈમ નથી. એ લોકો મારી વેઇટ કરે છે અને મારે ત્યાં પહોંચવું પડશે. ના ના, તમારે નથી જવું. અરે કેવી વાત કરે છે નથી જવું? મેં નક્કી કરી લીધું છે ને કે મારે જવાનું છે એટલે જવાનું છે. પણ આદિત્ય, તમે સમજતા નથી. એકલા જઈને શું કરશો? સમજતી તું નથી. એકલા જઈને શું કરશો? મને કોઈ જવાનો શોખ નથી. મજબૂરી છે મારી જવાની. અરે શાની મજબૂરી? અરે જવું ના જવું એ નિર્ણય તો આપણા હાથમાં છે. જવું જરૂરી થોડું છે. હા બધાને તૈયાર આપણે કર્યા હોય ને અને આપણે જ ના પાડીએ ને ત્યારે ખબર પડે કે સામેવાળાને શું થાય. આદિત્ય, કઈ ના થાય એને કહી દો ને, હું વાત કરી લઉં એમની સાથે. તારે કોઈ સાથે વાત નથી કરવી અને તું ન વાત કરે ને એમાં જ સારું છે. ચાલ તું છે ને તારા માતાજીની પૂજા કરજે, ધ્યાન રાખજે તારું. હું જલ્દી પાછો આવી જઈશ. હા, હવે હું જાઉં છું. આદિત્ય, અરે દર વખતનો ગુસ્સો તો થોડી વાર માટે હોય છે. આ વખતે આટલો બધો ગુસ્સો, અને પણ આટલી નાની વાતમાં. શું કરું હું? હવે તો આ જતા રહ્યા 4-5 દિવસ પછી આવશે અને વાત પણ ના કરી સરખી રીતે. કંઈ નહીં, હું ફોન પર મનાવી લઈશ. મારી પૂજાનો સમય થઈ ગયો છે. રસોઈ શું બનાવી છે? અરે બોલો ને, શું થયું? તમારો પગ તો હવે નથી દુખતો ને? મારો પગ નથી દુખતો, મારું માથું દુખે છે ને મારું હૃદય દુખે છે. તમને માથું દુખે છે? પણ કેમ? સારું, એક કામ કરો, તમે આરામ કરો, હું તમને માથું દબાવી દઉં. આપો. ના, તારો તો હાથ પણ મને ન લાગવો જોઈએ. વાહ, આ તમે શું વાત કરો છો? હવે શું થયું છે તમને? પછી તો આદિત્ય ગયા છે અને તમે હજુ તો આદિત્ય ગયા મારા સાથે માથાકૂટ કરીને. હવે તમને શું થયું? શું ઝઘડા ચાલતા હતા? તારે લીધે મારો આદિ છે ને મગજનો હવે બિચારો ફરેલ થઈ ગયો છે એટલે ઈ બહાર વયો ગયો તારે પાપે. ના બા, એવી કોઈ વાત નથી. અમારા બે વચ્ચે તો નાનો મોટો જ ઝઘડો હતો અને એ બાર એટલે ગયા છે કેમ કે એમને ટિકિટ કરાવી લીધી હતી અને મને એ વાતની ખબર નહોતી તો મેં દશામાના વ્રત લઈ લીધા. હવે એ વાતથી થોડા ગુસ્સે થઈ ગયા અને એકલા જ જતા રહ્યા. તારા માટે જે નાની વાત છે ને એના માટે મોટો ઇતિહાસ છે. મારો દીકરો તારી સામે કઈ બોલતો નથી એટલે તને ખબર નથી પડતી. મને એનું મોઢું જોઈને જ ખબર પડી જાય કે એના મનમાં અને એના મગજમાં શું વિચાર ચાલે છે. તારાથી એ નફરત કરે છે, નફરત. ખાલી ઉપર ને ઉપર પ્રેમ બતાવે છે, બાકી તારા માટે એને કાંઈ નથી. કારણ કે તું આ ઘરને કોઈ વારિસ નથી આપી શકતી. આ તમે શું બોલો છો બા? જે તને સંભળાય છે. ના બા, એવું જરાય નથી.
એ મને બહુ જ પ્રેમ કરે છે. મને ખબર છે એ તો અત્યારે ગુસ્સે હતા ને એટલે બસ થોડી રકઝક કરતા હતા. ના, આ થોડી રકઝક નથી, બહુ મોટી હતી. અને હજી કઈ મોડું નથી થયું. હું મારા દીકરાના લગ્ન બીજે કરી નાખીશ, પણ તું હવે અહીંયાથી જા. હવે તારે અહીંયા રહેવાનું નથી. બા, તમે શું બોલો છો? કે જે લગ્ન કરાવી નાખીશ એટલે? અરે, હું અને આદિત્ય એકબીજાને પ્રેમ કરીએ છીએ. નાનો એવો ઝઘડો શું થયો? તમને એવું લાગ્યું કે અમે બંને અલગ થઈ જશું? હા, પ્રેમ તું કરતી હોઈશ, મારો છોકરો નહીં. શું કહે છે? એ તને બહુ પ્રેમ કરે છે એમ? પ્રેમને ક્યાં કરે છે? બેન, તમે શું કરો છો? અરે બા, મને ખબર છે તમે ખોટું બોલો છો. હવે ખોટાવાળી, મારા દીકરાને હું ઓળખું કે તું? એ મારો દીકરો છે, મારો દીકરો છે. આજે એને 22-23 વર્ષનો એમને નથી કર્યો. બેન, તને શું લાગે છે હે કે મને ખબર નથી તમારા બે જણા વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે? હા, આ તારા લીધે થઈને આ બાએ મને ખોટી પાડી, મને. અને સાંભળી લેજે એક વાત, હવે છે ને આ ઘરમાં તારે 1 મિનિટ પર રહેવાનું નથી. શું કીધું? બેન, તમે શું બોલો છો? બા, તમે જ સમજાવો ને બેનને. કોઈને સમજાવવાની જરૂર નથી, સમજવાની જરૂર તારે છે. એ તારી જગ્યાએ હું હોઉં ને તો ક્યારના મેં પાછા પગલા કરી નાખ્યા હોય. 1 સેકન્ડ એ ઘરમાં ન રહું જ્યાં મારું અપમાન થતું હોય, જ્યાં હું વંશ ના આપી શકતી હોય. પણ તું તો પથ્થર છે, પથ્થર. નકટી છે, નકટી. શું છે આ? નકટી છે, નકટી. નીકળ ઘરમાંથી, નીકળ બહાર, નીકળ. ચાલ નીકળ અમારા ઘરમાંથી. ચાલ ઊભી બેન, આ તમે શું બોલો છો? ઊભી થા, નીકળ. ચાલ. બેન, તમે શું બોલો છો? તમને ભાન છે? એ ભાનવાળી, ખબરદાર મારી દીકરીને તે ભાન વગરની કીધી છે તો. બેન, ચાલ નીકળ. હું ક્યાંય નથી જવાની. નીકળ કીધું ને આ ઘરમાંથી. ચાલ નીકળ. હા, ઊભી થા, ઊભી થા ને રપટ. ઊભી થા. તારું ગળું દબાઈને તને અહીંયા જ મારી નાખીશું. શું કીધું? જવા દે, આપણા ઘરમાં એ નથી થવા દેવું. નીકળ અહીંયાથી. ઊભી થા. બા કાંઈ નહીં, ઊભી થા. હું તમારા પગે પડું છું. નહીં, મને ઘરની બહાર ના કાઢો. તમે હું કેવી રીતે કરી શકો? અરે, તમારા દીકરાનો ને મારો ઝઘડો સામાન્ય હતો. અમારો કોઈ એવડો મોટો ઝઘડો નથી થયો. બધું સંભળાતું હતું. અને ઈ તારી હારે ઝઘડીને જ્યારે મારી પાસે આવ્યો ને ત્યારે મેં જોયું આખો પરસેવે રેપ જેપ થઈ ગયો તો, કંટાળી ગયો તો એ તારાથી. અને હવે મારે છે ને તારી સાથે કોઈ દલીલ નથી કરવી. કીધું ને કે નીકળ. કીધું ને તને એકવાર કીધું ને નીકળ આ ઘરમાંથી. ખબર નહીં પડતી એકવારમાં? ઊભી થા. ચાલ ઊભી થા ને તને ઉપરથી નીચે ફેંકી દઉં. અને ઉપરથી નીચે. ના નથી ફેંકવી. આપણું ઘર ગંદુ ન થવું જોઈએ. ચાલ નીકળ. બહાર નીકળ. મારી સાથે આવું ના કરો. હવે મારીને તારી સાથે વાળી. ચાલ, કીધું કે અહીંયાથી જા એટલે જા. હું એને નીચે ઊભી. ચાલ. બેન, હું તમને પગે લાગુ છું. બેન, તમે મને ઘરની બહાર ન કાઢી મૂકો. તમે જેમ કહેશો એમ હું કરીશ. જો તમે મને ઘરની બહાર કાઢી મૂકશો તો હું દશામાની પૂજા વ્રત કેવી રીતે પૂરા કરીશ? બરાબર? આ પૂજા છે ને બહાર જઈને કરજે તું. અહીંયા મારા ઘરમાં ના કરતી. ના બેન, મેં દશામાને આપણા ઘરમાં બેસાડ્યા છે. હું કેવી રીતે જઈશ ઘરની બહાર? મને ઘરની બહાર ન કાઢો ને. તમે જેમ કહેશો એમ હું કરીશ. કે તારા દશામાને જઈ જાય. હા, તને એટલું જ છે ને તો બોલાય તારી દશામાને. કેમ ચૂપચાપ જોયા કરે છે? હે, કેમ તને મદદ કરવા નથી આવતી? બોલાય મદદ કરવા બોલાય. કીધું ને સીધી દાદરા ઉતરી નીચે જતી રહે છે. ફરી આ ઘરમાં આવી છે ને તો અહીંયાથી છે ને તને જીવતી નહીં જવા દઉં. શું કીધું? જીવતી નહીં જવા દઉં. જતી રહેજે મારા ઘરમાંથી. દશામાં, મેં તો એવું સાંભળ્યું હતું કે તમે દુખિયાના દુઃખ માંગનારા છો, નિર્ધનને ધન આપનારા છો.
અને વાંજ્યાને સંતાન. પણ આ બધી વાત તો ખોટી પડી ગઈ. મેં આજે તમારા વ્રત લીધા અને આજે જ મારી સાથે આટલો અત્યાચાર, અને તમે તોય કાંઈ ના કરી શક્યા. ખાલી બેઠા બેઠા બસ જોઈ રાખ્યું કે તમારા પગ પર શું થઈ રહ્યું છે. એ દશામાં હું તમને એવું તો નથી કહેતી કે મને કોઈ મારે તો તમે બચાવવા આવો. અરે, હું તો તમને ખાલી એટલું કહું છું કે મેં તમારા વ્રત લીધા છે અને બસ તમારા વ્રત હું શાંતિથી પૂરા કરી શકું એટલી મને શક્તિ આપો. એમાં હું એટલી તો પવિત્ર કે પાવન નથી કે તમે મારા માટે અહીંયા હમણાં જ મને બચાવવા આવી જાઓ. પણ માં, આટલા ભાવથી તમારા વ્રત કર્યા છે તો હું તમારા વ્રત પૂરા કરી શકું એટલું તો તમે કરો. હું તમારી ભક્તિ 10 દિવસ કરી શકું એટલી તો શક્તિ મને આપો. એટલી સદબુદ્ધિ તો મારી સાસુને ને મારી નણંદને આપો. હે દશામાં, ક્યાંક એવું ન થાય કે આજે એક ભક્તનો તમારા ઉપરથી ભરોસો તૂટી જાય અને એવું નક્કી થઈ જાય કે કોઈ દિવસ કોઈ વ્રત જ ના કરવા જોઈએ. મને ગંગાબાએ તો એવું કીધું હતું કે તમે આ કળિયુગમાં હાજરા હજુર છો. જ્યારે દુઃખ પડે ને કોઈ દિલથી તમને સંભળે ને તો દોડીને તમે આવી જાઓ છો. પણ ના, આ બધી જ વાત ખોટી હતી. મારા સાસુ સાચું જ કહેતા હતા કે આમાં ભક્તિ કરવી જ ના જોઈએ. હું જ મૂર્ખ હતી કે બસ ગંગાબાએ કીધું કે દશામાં હાજરા હજુર છે અને મેં વિશ્વાસ કરી લીધો. અરે, મને લાગ્યું કે સતના પારખા ના હોય એટલે મેં કોઈ જ પારખા કર્યા વગર સીધી જ તમારી મૂર્તિ લાવી અને સ્થાપના કરી દીધી. પણ હે માં, આજ મને નક્કી થઈ ગયું છે કે આ કળિયુગમાં કોઈ જ માતાજી નથી, કોઈ જેવી શક્તિ નથી કે ભક્તિ કરવા વાળાની વારે આવે. આ બધું જ ખોટું છે. જો સાચું હોત, આજે તમારા વ્રતનો પહેલો જ દિવસ અને મારે આજ ઘર છોડવાનો વારો ન આવ્યો હોત. પણ માં, તમે વારે આવો કે ન આવો, મેં તમને બેસાડ્યા છે ને કે હું તો તમારી પૂજા કરીશ જ. ભલે મારી સાસુ ને મારી નણંદ મને પાછી મારે પણ હું પાછી ઘરમાં જઈશ જ. હું એમને કર કરીશ અને 10 દિવસ તમારી પૂજા પૂરી કરીશ. તોય તમે ન આવતા વારે, તમે મારી વારે ન આવતા. ભલે લોકો મને મારે કે પછી મારી નાખે પણ તમે તોય ન આવતા. લાજ રાખો દેવી દશા માતા, લાજ રાખો દેવી દશા માતા. માતાજી, તમને ખબર છે એ છે ને અત્યારે ગુસ્સો કરીને ગયા છે. પાછા તો ફોન નથી ઉપાડતા. પણ મને ખબર છે એમનો સ્વભાવ. અહીંયા પાછા આવશે ને તો એમના મનમાં કંઈ જ નહીં હોય. એમને હું ભક્તિ કરું ને એ તો ગમે. પણ આ તો શું છે કે અમારે ફરવા જવાનું હતું અને એ બધું મેં કેન્સલ કરી દીધું ને એટલે થોડા વધારે ભડકી ગયા છે. સાવ ગાંડા છે એ તો. પણ માતાજી, તમે એમની રક્ષા કરજો, એમની સાથે રહેજો. એ જ્યાં ગયા હોય ને ત્યાં તમે પણ એમની સાથે રહેજો. એમને ઊની આંચ પણ ના આવવા દેતા. હા. જય દશામાં. અરે બેન, તમે ક્યારે આવ્યા? મારું તો ધ્યાન જ નથી.
મને ખબર હતી કે તમારું ધ્યાન નથી. હું શું કહું છું, હા ત્યાં પેલા ગીતાબા છે ને એમની ત્યાં દશામાના ભજન રાખ્યા છે અને ચલો ફટાફટ તમને બોલાવે છે. ચલો બા નીચે રાહ જોઈએ છે આપણી. દશામાના ભજન હા 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 પણ બેન મારે છે ને થોડી પૂજા બાકી છે. તમે જાઓ, હું આવું પછી છું. પૂજા કરજો. 10-15 મિનિટમાં પતી જશે. ચલો અરે, આવીને પણ મારી કરો. પૂજા અધૂરી અરે, છે. કશું અધૂરી નહીં. ચલો, અરે ચલો. હા 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 ચલો આવું છું. હું પૂજા હમણાં પાછી આવીને કરીશ. બા ક્યાં છે? અને મારી પૂજા અધૂરી છોડાવીને શું કામ લઈ આવ્યા ભજનમાં? એલા પૂજા કરમાં ને તને સાક્ષાત તારી દશામાના ભજન કીર્તન બધું સાંભળવા મળે. એ નથી સાંભળવું. અને ત્યાં બેહીને એકલા પૂજા કરવીશ. જો આઈ ક્યાં બા અવાજ નથી આવતો આ મને. ઝાડ નથી દેખાતું. આ ઝાડ છે ને ત્યાં સાક્ષાત દશામાના પગલા છે. શું? જો હા હા જો બતાવજો. દશામાં પગલા? અરે આ તમે શું કરો છો બેન? અરે પણ અરે તમે આવું શું બધું કરો છો? છોડો મને. બેન તને ઈ છોડાવવા આવશે. બહુ વિશ્વાસ છે ને? હાલ બેન આ તમે શું કરો છો? તને હમણાં ખબર દેખાય છે ને? પૂછ નહીં કર. સમજી કે જ ને? આ તમે એ શું જડ કામ ભાઈ આવું કરો છો? પણ ઈ છે ને ના ઓલી તું ભાગી ન જાય ને ઈ આવે ત્યારે એટલે એને જ કીધું કે એને બાંધજો નહીં તો એ ભાગી જશે. કોણ આવવાનું છે? તારી હા સમજ જરાક. સમજતી જ નહીં ને કોઈ વાતને. એને ખબર પડી જશે. આ મને હાથમાં દુખે છે બેન, મને છોડો. આવશે ને તારી માં તને બચાવવા. મમ્મી એટલે તો બાંધ્યું છે. બેન છોડી દો અહીંથી બાંધ. મને. એ જરાક આમથી બાંધ. હવે અહીંથી બાંધ. ઊભી રે. હાલ હા જવા દે. હા હવે લાવ. આવશે મજા. છો નીચેથી જવા દે. બસ જો હવે આવશે તારી બચાવવા. હવે બોલાય. જેને બોલાવવું હોય ને તારામાં તાકાત હોય ને એને તું બોલાય. હવે બૂમ પાડ. આવશે તારી માં તને બચાવવા. બેન મને દુખે છે હાથમાં. બોલાવ છોડી ને દો. ઓલીને બોલાવ. એ મને બચાવો તમારી કૃપા બતાવો. આવો બોલાવો હવે એને. બેન મને છોડી દો ને. તને છે ને આ દશામાં પર બહુ શ્રદ્ધા છે નહીં હે ને? હવે તું છે ને સીધી અહીંથી જજે તારા દશામાં એ પાસે. અને સાંભળ બેન નહીં કર. આ બોલ. આ શું લખ્યું? બોલ. હા એને બોલાવ. આ બેને તો જે કરવાનું તું કર નાખ્યું. હવે ઓલી કરશે. છોડી દો મને. મહેરબાની કરીને મને છોડી દો. એ અમને નહીં ત્યાં બોલાવ. બોલાય તારી માને બોલાય. બૂમ પાડ. બેન મારા હાથમાં દુખે છે. તને મેં સીધું કીધું તું ને કે આ ઘર છોડીને જતી રે, પણ તું ગઈ ના ગઈ તું. હવે જો બા આ બેનને સમજાવો ને. એ જુઓ ને મારી સાથે કેવું કરે છે. બસ ઈ મેં કીધું એમ જ કર્યું છે એને. એ ભૂલ નથી કરીને કાંઈ. કાંઈ ભૂલ નથી કરી. એકદમ કમ્પ્લીટ. બસ લે મારું જ કયું કરે છે ઈ. હવે બોલ. મમ્મી બોલ આ બધો વાતોનો ટાઈમ નથી. હું ફટાફટ છે ને કેરોસીન લઈ આવું છું. એ ધીરે બોલ. આજા કો ખાંભળી જાય. અરે કોઈ નહીં અહીં. સાસા હું અહીંયા જ ઊભી છું. ભાગ. બા તમે આ શું કરવાના છો? તમે શું કેરોસીન? ના ઈ તો તાપણું કરવાનું જ ને. તને ઠંડી બહુ લાગે છે ને એટલે. બા મારા હાથ છોડી દો. મને છોડી દો ને બા. છોડી દીધા. બા મને છોડી દો ને. મારે પૂજા કરવાની બાકી છે. અરે ડોબી તને છોડવી હોત તો બાંધી હું કામ? શું કામ આવું કરો છો મારા સાથે? આપણે બાંધછોડ રમીએ છીએ નહીં ને? ચૂપચાપ પડી રહે. આજે તો તારો કાંટો નીકળી જ જવાનો છે. હા એ દશામાં આ બધું મારી સાથે શું કામ થઈ રહ્યું છે? ઈ ન્યા બેઠી છે. હું કહું છું શું કામ થઈ રહ્યું છે આ બધું તારી સાથે. શું કામ થઈ રહ્યું છે ને હમણાં તને ખબર પડી જશે. હા બેન આ તમે શું કામ કેરોસીન લઈને આવ્યા છો? એ બંને આ શું કરો છો? તું અવારથી નાઈ નથી ને? આજે નાવું પડે. તારી કોણ ઓલી? કોણ?
હા એણે કીધું કે આને હરખી ઉપરથી નીચે સુધી નવડાવજો એટલે નવડાવે. હાલ હાલ હવે મોડું થાય છે, બેન આ તમે શું મોડું થાય છે. બેન હવે જો તું બેન શું કામ આવું કરો છો એ દશામાં જોજો બે હારે લેજે, પવનની ઓલવાઈ જાય પાછી. હા ચાલ ચાલ. દશામાં મારા વારે આવો દશામાં ઈ તારા વાળે જ આવ્યાસ. બેન આ તમે શું કરો છો? અરે છોડી દો મને. મમ્મી આ ઓલવાઈ કેમ જાય છે દીવાસળી? તને આવડે નહીં ને એટલે. બેન છોડી દો મને. ના છોડી દો મને. શું કામ આવું કરો છો મારી સાથે? મને જવા દો. એ દશામાં તારા વ્રત હોય અને તારા ભક્ત સાથે આટલો દુર્વ્યવહાર થાય, ભક્ત પણ તું તોય કઈ ના કરતી. તું બસ બેઠી બેઠી જોજે. આજ મારો તારા પરથી વિશ્વાસ ઉઠી ગયો. મને મારી ઘરની બહાર કાઢી ત્યાં સુધી ઠીક, પણ આજ મને મારી નાખે છે છતાંય તું કાંઈ જ નથી કરતી. સાચું કહેતી હતી મારી સાસુ, તું ખાલી માટીની મૂર્તિ છે, બીજું કંઈ જ નહીં. અને સાંભળ, હમણાં હું બોલી, આ લોકો મને મારી નાખે છે ત્યાં સુધી તું કઈ કરતી નથી. આ એનો અવાજ સંભળાય છે જો કે ઈ તને એને ખોળે બોલાવે છે, એટલે તાર જાવું જ પડે. પતી ગયું તારું બધું? પતી ગયું? તાર જેટલા ભજન ગાવા એટલા ગાઈ લ્યો. આ છેલ્લા છેલ્લા જ છે, ગાઈ લે હાલ. પતી ગયું હોય તો બધું પતાઈ દે, પછી હું મારો આગળનો કાર્યક્રમ પૂરો કરું. ના બેન, તમે એવું કાંઈ ના કરતા. જુઓ, તમારા ભાઈ આવશે ને તો એ તમને લોકોને છોડશે નહીં. તમે આવું મારી સાથે ના કરો. ઈ આવવાનો હોત ને તો આવી ગયો હોત, હવે નહીં આવે. ખબર પડશે તોય અમને છોડશે નહીં ને? એને કોણ કહેશે? તું કહીશ? કેવા માટે તું તો અહીંયા રહીશ જ નહીં તો ક્યાંથી કહેવાની? બેન આ તમે આવું બેન. મમ્મી સળગતું કેમ નથી? સળગતું નથી? નથી સળગતું. અહીં અડાડું છું ને ઓલવાઈ જાય છે, અહીં અડાડું છું ને ઓલવાઈ જાય છે. એ દશામાં આ મારી યારે શું રમત રમે છે? આના કરતા તો મારો જીવ લઈ લે અને કાં તો પછી મને બચાવી લે. આજ મારો વિશ્વાસ જ તૂટી ગયો. અરે મેં તો સાંભળ્યું હતું કે તું કળિયુગની દેવી છે, હાજરા હજૂર છે. અરે કોઈ દીકરીનો પોકાર સાંભળીને દોડી આવનારી છે, પણ નહીં, આ બધી જ ખાલી વાતો હતી. આ કઈ જ સાચું નથી. અને જો હોત ને તો આજે તારા વ્રતના દિવસે મારે આ દિવસ જોવાનું ન આવ્યું હોત. પત્યું? થઈ ગયું ભજન? ભજન મમ્મી હા શું? દશામાં દશામાં તારો ખૂબ ખૂબ આભાર. તે મને છોડાવી. એ ક્યાં જાઈશ? બા, હું તમને હાથ જોડું છું, મને જવા દો ને. શું જવા દો? સુ- ભાઈ
આદિત્ય, ગોપી, હા શું? આ કેરોસીન પણ શેના માટે? મમ્મી, સુષ્મા, શું છે આ બધું? હા, બોલ ને. હા, તારા પર કેરોસીન કેમ છે? અને આ લોકો શું કહી રહ્યા હતા તને? કઈ નહીં આદિત્ય, તમે જવા દો એ બધી વાત. અરે શું જવા દો? હા, શું છે બધું? હા, કહેશો મને? શું ચાલી રહ્યું હતું અહીંયા? ગોપી, જે કંઈ પણ હોય એ સાચે સાચું કહી દે. શું કરતા હતા આ લોકો તારી સાથે? કઈ નહોતા કરતા. ચલો તમે ઘરે. અરે શું ચલો? ક્યાં સુધી તું આવી રીતે સહન કરીશ? બોલ ને. હા, હું અહીંયા નહોતો એનો મતલબ એ નથી કે આ લોકો તારી સાથે ગમે તેવું વર્તન કરે. હા ગોપી, શું થયું? આ લોકો હેરાન કરે છે? હા, મારતા હતા તને? મારી નાખવાની કોશિશ કરતા હતા તને? ગોપી, બોલ ને. સુષ્મા, બહેન ઉપર હાથ તો ના ઉપાડવો જોઈએ, પણ આજે નહીં રોકાય. આદિત્ય, આ તમે શું કરો છો? જુઓ, એ તમારી બેન છે. ભલે. તમે એમની સાથે એવું વર્તન ના કરો. કંઈ જ નથી થયું. છોડો ને બધું. કઈ નહીં, બોલ હવે. મમ્મી, તમને તો શું કેવું મારે? તમને તો હું મારી પણ ના શકું ને. તમે પણ શું વાંક છે એનો? ને શું કામ કરતા હતા આવું તમે એની સાથે? એનો મતલબ એ કે હું જ્યારે જ્યારે ઘરે ના હોઉં ત્યારે તમે આની સાથે ગેરવર્તન જ કરતા હશો ને, અને મારી સામે સારા દેખાવાનું નાટક કરતા હતા ને? બોલો, જવાબ આપો મને. શું કામ કર્યું આવું? ભાઈ, આમાં એવું છે ને કે આ અમને પહેલેથી જ નહોતા ગમતા. એક તો આપણા ઘરમાં કોઈ સંતાન નથી આપી શકતા, એટલે અમને એમની પર ગુસ્સો આવ્યો હતો. એટલે અમને એમ થયું અમે એમને મારી નાખીશું ને તો તમે બીજા લગ્ન કરી લેશો. એટલે અમે ભાભીને. બસ બસ, તમે તમારી બધી હદ વટાવી દીધી, કઈ જ બાકી ના રાખ્યું. અને તમે આ એક બાળક માટે કરી રહ્યા હતા એમ ને? તો સાંભળી લો, મારે કોઈ બાળક નથી જોઈતું. મારે ગોપી જોઈએ છે, અને જ્યાં સુધી એ મારી સાથે છે ને ત્યાં સુધી મારે કોઈની જરૂર નથી. નથી તમારી કે નથી તારી. અને સારું થયું કે હું આવી ગયો, નહીં તો ગોપી તારું શું થાત? આ લોકો તો તને મારી જ નાખત ને. ના આદિત્ય, તમને ખબર છે, મને આ લોકોએ અહીંયા બાંધી દીધી હતી. પણ તમને એ વાતની ખબર છે કે મને કોણે છોડાવી? કોણે? મારી દશામાં. આદિત્ય, જેને બચાવનાર 1000 હાથવાળી હોય એને આ 2 હાથના માણસ શું મારી શકવાના? મને મારી દશામાં તો બચાવી જ લીધી હતી, પણ તમે વખતે આવી ગયા તો આ વાતની તમને પણ જાણ થઈ, અને તમે પણ જાણી શક્યા કે મારી સાથે આ લોકો. સારું કર્યું, આ બધી મને ખબર તો પડી ગઈ, અને હું આવા સમયે અહીંયા પહોંચ્યો એનું પણ કારણ હશે. આ માતાજીએ જ કહ્યું હશે ને, તો જ આવા સમયે હું અહીંયા પહોંચ્યો હોય. આ લોકોના પાપનો ઘડો ભરાઈ ગયો હશે, તો જ બધું સામે આવી ગયું હોય. અરે તમને લોકોને તે કોઈ કહેતા પણ મને વિચાર આવે છે કે શું કહેવું તમને. ગોપી, હવે આપણે અહીંયા નથી રહેવું. એટલે તું તારી માને છોડીને જઈશ? આ વાંજણીને માટે તું તારી માને છોડીને જઈશ? બેશરમ! આદિત્ય, જુઓ, એ તમારી માં છે. એમણે જે પણ કર્યું
તમે આવો નિર્ણય ન લઈ શકો. અને હું આજે જગત જનનીને પૂજું છું અને એક દીકરાને એક માંથી અલગ કરું? ના, આપણે ક્યાંય નથી જવાનું. એમણે જે કર્યું એ બધું ભૂલી જાઓ. આપણે એમની સાથે હવે સુખેથી રહેશું. શું બોલે છે તું? આ ગોપી, ગોપી શું થાય છે તને? અરે ગોપી, આપણે ચાલ દવાખાને જઈએ. શું થાય છે તને? આદિત્ય, મને ચક્કર આવે છે ને. ચક્કર? ઉલટી જેવું થાય છે. ગોપી, આવું તમે લોકો એને કઈ ખવડાવી નહોતું દીધું ને? આદિત્ય, એવું કંઈ નથી. મને લાગે છે કે હું માં બનવાની છું. શું? આદિત્ય, મને કેટલા દિવસથી એવું લાગતું હતું કે મને સારા દિવસો જાય છે. ગોપી, તો પછી સાંભળ્યું? એના માટે તમે આને મારી રહ્યા હતા? એ યાર ગોપી, આ માતાજીએ બધા જ ચમત્કાર બતાવી દીધા. આ લોકો જે મેણા મારતા હતા એ પણ પૂરું કર્યું અને તારો જીવ પણ બચાવ્યો. ગોપી, મને પણ માફ કરજે. મારે તને આમ એકલી મૂકીને ન જવું જોઈએ. ના આદિત્ય, તમને ખબર છે, મેં આ વ્રત એટલે જ તો લીધા હતા. મને ગંગાબાએ કીધું જ હતું કે આ વ્રત પૂરા થશે ને એ પહેલાં તો તું માં બની ગઈ હોઈશ અને તને સારા દિવસો પણ ચડી જશે. એટલે જ તો હું તમારી સાથે પણ નહોતી આવી અને આ વ્રત મેં લીધા હતા. કંઈ નહીં, એ બધું છોડો. મને બહુ ચક્કર આવે છે. ચલો ને, આપણે જઈએ. ભાભી, માફ કરી દો અમને. ભાભી તો માં સમાન હોય છે અને મેં એનું પણ અપમાન કર્યું. મને માફ કરી દો. બસ, આ ખોટા આંસુ સારવાની કોઈ જરૂર નથી. હા, અને તમને બંનેમાંથી કોઈને પણ હું માફ નહીં કરું. અને ગોપી, તું પણ હવે આ લોકો સાથે વાત નહીં કરે, એમને માફ પણ નહીં કરે. એમને જે કર્યું છે ને એ કોઈ કામ સારું નથી કર્યું. હું ક્યારેય તમને હવે સામે પણ નહીં મળું. તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. અને તું પણ હાથથી આપણા સંબંધ પૂરા. ચાલ ગોપી, આદિ, ચાલ. આદિ, મને છોડીને નહીં જા. આદિ. સુષ્મા, બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા મમ્મી, આપણે દશામાનું અપમાન કર્યું. દશામાને ગમે તેવું બોલ્યા એટલે દશામાએ આપણી આ દશા કરી દીધી. આપણે એવું નહોતું કરવું જોઈતું મમ્મી. એ તો ઠીક, પણ આપણે જેને આદિથી દૂર કરવા માંગતા હતા આદિ જ આપણને દૂર કરીને જતો રહ્યો. એકલા નોધારા નિરાધાર મૂકીને આપણે શું કરશું? મમ્મી, ક્યાં જાશું? આ છે ને આ દશામાનો જ પ્રકોપ છે જેને આપણને આ સજા આપી છે. આપણે જાણી જોઈને બહુ મોટી ભૂલ કરી, એની આ સજા મળી છે અને આપણે એના જ લાયક છીએ.